ગઈકાલનો જે સત્ર હતો એનું થોડુંક સમરાઇઝેશન કોઈ કરી શકશે? ગઈકાલે જોઈતું તેને લભ્ય. આ શ્રુતિમાં કહે છે કે જેનું વર્ણન હું કરું છું તેને જ પ્રાપ્ત થઉં છું. કોઈ પણ વ્યક્તિ આ સાંભળી લે તો સંશય ઉભો થાય. સર્વથી જ વર્ણન થતું હોય તો બીજા માર્ગોની પૂજાથી ભક્તિ અને ભક્તિથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. મર્યાદા માર્ગીય વરણ કર્મ, જ્ઞાન અને ભક્તિના સાધનો દ્વારા પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. શ્રી પ્રભુના વરણ જુદા જુદા પ્રકારના અધિકાર પ્રમાણે હોય છે. એક જીવ પ્રત્યે અપેક્ષા રખાય છે અને એક જીવ પ્રત્યે અપેક્ષા રખાતી નથી. પુષ્ટિ માર્ગમાં પ્રભુ સામે ચાલીને અને મર્યાદામાં જીવ કર્મ જ્ઞાનમાં પ્રવૃત્ત થાય છે. પછી બ્રહ્મ જ્ઞાન મેળવે છે અને પછી મહાત્મ્ય જ્ઞાન સુબોધ થાય પછી તેને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ગઈ વખતે જોયું કે મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણમાં શું ભેદ છે. તો ભેદ એટલો જ છે કે અંતે તો પુરુષોત્તમની પ્રાપ્તિ તો છે જ, પણ પુરુષોત્તમની એવી જીવ પ્રત્યે એવી અપેક્ષા થઈ હોય છે કે જીવ કોઈ કૃતિ કરે, કૃતિ એટલે કે કૃતિ કોઈ પણ પ્રકારની હોય, કર્મની કૃતિ કે જ્ઞાનની કૃતિ કે કોઈ પણ પ્રકારની કૃતિ હોય તો એ પ્રકારની કૃતિ અપેક્ષિત રહે છે જીવો પ્રત્યે. અને જ્યારે એ જીવો આ કૃતિ કરતા હોય છે ત્યારે જ પછી એ પુરુષોત્તમને પ્રાપ્ત કરતા હોય છે. અને બીજી બાજુ પુષ્ટિ જીવો કે જેમનામાં એવી કોઈ અપેક્ષા જ નથી રખાતી, અવાંતર કૃતિની અપેક્ષા જ નથી રાખવામાં આવતી, તો એવા જે જીવો જે છે એ પુષ્ટિ જીવોની કોટીમાં આવે છે. એટલે સ્પષ્ટ કરતા અહીંયા છેલ્લે શ્રી રઘુનાથલાલજી તરંગનીકાર રઘુનાથલાલજીએ અહીંયા છેલ્લે થોડુંક તાત્પર્ય આપ્યું છે કે मर्यादा मार्ग किए गए जीव एवं पुष्टि मार्ग में वर्ण किए गए जीव का भेद स्पष्ट करते हुए तरंगिणीकार श्री रघुनाथ जी लिखते हैं कि वर्ण के आदि कारण के रूप में अनुग्रह दोनों में समान है. એટલે કે મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણમાં અનુગ્રહ દોનો સમાન है. यद्यपि સમાન અનુગ્રહ તો સમાન જ છે, પણ સમાન એટલે કે પુરુષોત્તમનો જ અનુગ્રહ છે, પણ અનુગ્રહ ભેદ પણ છે અને સમાનતા પણ છે. ભેદ કેવી રીતે અને સમાનતા કેવી રીતે? સમાનતા આવી રીતે કારણ કે પુરુષોત્તમ લભ્ય થાય છે, પણ ભેદ એવો છે કે એ લભ્યતા જે છે એ જીવના કૃતિથી અપેક્ષિત રાખવામાં આવે છે કે જીવ કૃતિ કરે અને પછી મને પ્રાપ્ત થાય. એવું હું તો પ્રાપ્ત થવાનો જ છું એવી તો હોય જ છે, એટલા માટે समानता છે. यद्यपि मर्यादा मार्ग में वर्ण किए गए जीव की स्वकृत प्रवृत्ति या अप्रवृत्ति भी भगवत स्वरूप से संबंध करा सकने में स्वतः समर्थ नहीं होती, तथापि पुष्टि मार्ग में वर्ण किए गए जीव का वैलक्षण्य यह है कि उसे अवांतर कृति की अपेक्षा ही नहीं होती. એટલે કે અહીંયા અપેક્ષાની વાત થઈ રહી છે કે વરણ વાળા જે જીવો હોય તો એમને એ જીવો માટે અપેક્ષિત હોય છે કે એ પ્રવૃત્ત થાય કોઈ સાધનામાં, કર્મ કે પૂજા આદિમાં પ્રવૃત્ત થાય. એ પ્રવૃત્તિ થાય પછી એ આગળ વધીને પુરુષોત્તમની નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત કરે છે. અને વર્સિસ પુષ્ટિ જીવ કે જેમાં સ્વયં પ્રભુ સાધન રૂપ થતા હોય છે, સ્વયં પ્રભુ જ ભક્તોના મધ્યમાં આવીને ભક્તોનો નિરોધ સિદ્ધ કરાવતા હોય છે. તો એ નિરોધ ભક્તોનો સિદ્ધ કરાવવો અને થવો એમાં ડિફરન્સ છે. એ શ્રી પ્રભુ જાતે આવીને અહીંયા નિરોધ સિદ્ધ કરાવી રહ્યા છે. નિરોધ લીલામાં પ્રગટ છે. અને એવા ભક્તો માટે એવી અપેક્ષિત કોઈ કૃતિ અપેક્ષિત નથી, કારણ કે જે ફલદાન કરવાનું છે અને ફલદાન માટે જે સાધનની પણ અપેક્ષા છે એ સર્વ સાધન રૂપ પ્રભુ જ થઈને એમની પાસે કરાવતા હોય છે. તો એવી રીતે અહીંયા મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં
પુષ્ટિ માર્ગીય વર્ણ અને મર્યાદા માર્ગીય વર્ણમાં આ ભેદ છે. તો અહીંયા ગઈકાલ સુધીમાં આપણે આ જોયું. આપણે આગળ જઈએ અત્યારે. और भी विष्णु विषयकत्व की ही भक्ति मानने पर कर्मों के अंग रूप में किए गए जाने वाले विष्णु स्मरण आदि को भी भक्ति मानने का प्रसंग उपस्थित हो सकता है, किंतु कर्म मार्गीय होने के कारण उस विष्णु स्मरण आदि को भक्ति नहीं कहा जा सकता. એટલે કે અહીંયા ગઈ વખતે આપણે એ જોયું હતું કે શું કર્મ માર્ગીય વિષ્ણુ સ્મરણ કે કર્મ માર્ગીય ભગવત સ્મરણ એ શું ભક્તિ રૂપ છે. આપણે એનો જવાબ જોયો હતો કે એ પ્રકારનું જે સ્મરણ જે છે એ કર્મનું અંગ રૂપે સ્મરણ થતું હોય છે. એટલે કે તમે કોઈ વૈદિક કર્મ કરી રહ્યા છો, જેમ કે સંસ્કાર, તો એ સંસ્કારમાં જે ભગવત સ્મરણ થઈ રહ્યું છે, જે વિષ્ણુ સ્મરણ થઈ રહ્યું છે, એ વિષ્ણુ સ્મરણ એ સાક્ષાત પુરુષોત્તમ પરક નથી અને એટલા જ માટે એ ભક્તિ પરક નથી. એટલે કે ભક્તિ માર્ગીય ભગવત સ્મરણ અને કર્મ માર્ગીય ભગવત સ્મરણ જુદા છે. पूर्वोक्त न्याय से उन स्थलों पर भगवान के विभूति रूप के स्मरण आदि के ही विहित होने के कारण भी उस स्मरण आदि को भक्ति नहीं कहा जा सकता, क्योंकि कर्म मार्ग में इज्जा आदि का विषय भगवान की विभूतियां ही होती है, साक्षात भगवान नहीं. અહીંયા એવા અમુક શ્લોકો આપણે જોયા હતા કે જેમ કે કર્મ માર્ગમાં સાક્ષાત વિભૂતિઓ જ સંબંધિત થાય છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ. એટલે કે સાક્ષાત પુરુષોત્તમ કર્મ માર્ગમાં સંબંધિત નથી થતા. એ આપણે આગળ પણ જોઈ ગયા હતા કે કેમ નથી થતા. કારણ કે શ્રી પ્રભુએ પૂજાથી ભક્તિ અને ભક્તિથી ડાયરેક્ટલી હું પ્રાપ્ત થાઉં છું. ક્યાંય એવું લખ્યું નથી કે હું પૂજાથી ડાયરેક્ટ હું જ પ્રાપ્ત થઈ જાઉં છું. એવા સ્ટેટમેન્ટ આપણને મળ્યા નથી. એટલા માટે આપણે અહીંયા આ સમજીએ છે. એ કર્મ માર્ગના જે ડાયરેક્ટ સંબંધી કોણ? તો વિભૂતિઓ. અને પરંપરાયા સંબંધી પુરુષોત્તમ. તો પરંપરાયા અને ડાયરેક્ટ સંબંધ એમાં જુદાપણું આમાં આવી રહ્યું છે. તો એટલે એવી રીતે અહીંયા પણ જે પ્રતિપાદન, જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ આ છે કે એવમ યહ પૂજયેત મામ માં જે પૂજયેત મામ જે છે એ વિભૂતિ પરક છે, આપણે સિદ્ધ કર્યું. કારણ કે પૂજયેત મામમાં વરણ જુદું છે અને પછી મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન સ લભતે, તો એ પણ એ જે છે એ પણ જુદું છે. કારણ કે મામેવ તેમાં પુરુષોત્તમ છે અને નીચે જે છે એવમ યહ પૂજયેત મામ, તો એ વિભૂતિ પરક છે. કારણ કે આપણે હમણાં જોયું કે પૂજા એ કર્મ પૂજા માર્ગીય છે અને એમાં કર્મ મુખ્ય પ્રધાન હોય છે અને સ્નેહનું પ્રધાનતા હોતી નથી. અને એટલા જ માટે ભક્તિ રૂપ ન કહી શકાય અને એટલા જ માટે એ વિભૂતિ રૂપ છે. સિદ્ધાંતિક. એટલે આમાં કોઈ પ્રશ્ન છે? શું કહ્યું? પહેલા તમે બોલે ને કે જે વિભૂતિ માર્ગ છે તેમાં સ્નેહની પ્રધાનતા નથી. હા. અને એની આગળ કંઈક બોલ્યા ને, એવમ યહ પૂજયેત મામ, જે આપણે શ્લોક લઈ રહ્યા હતા ને ગઈકાલનો, કેટલા દિવસનો, 3-4 દિવસથી આ જ લઈ રહ્યા છે આપણે. મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. તો આ જે શ્લોક લઈ રહ્યા હતા એમાં એ શ્લોકના પર્સપેક્ટિવ થી અહીં કહી રહ્યો છું કે એવમ યહ પૂજયેત મામમાં છેલ્લે કહ્યું એમાં મામ જે શબ્દ હતો એ વિભૂતિ પરક સિદ્ધ થયો. કારણ કે એટલા જ માટે અહીંયા કહ્યું છે કે એવમ યહ પૂજયેત મામ, તો પૂજયેત મામમાં મામ વિભૂતિ છે. કારણ કે પુરુષોત્તમ ડાયરેક્ટ પૂજા જોડે સંબંધિત નથી થતા. ડાયરેક્ટ પૂજાના સંબંધિત કોણ છે? વિભૂતિઓ છે. એટલા માટે અહીંયા સિદ્ધ થયું કે પૂજયેત મામમાં મામ શબ્દનો અર્થ પુરુષોત્તમ નથી, પણ પુરુષોત્તમના જ વિભૂતિ સ્વરૂપ છે. તો એવી રીતે અહીંયા આપણે જેમ જોયું કે જે વિવેક શીખ્યો કે મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણ શું છે, એમાં ભેદ શું છે, અને પોઈન્ટ કેમ આવ્યો કે મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણ, એવો પોઈન્ટ કેમ આવ્યો? એ શ્રી ગુસાઈજીએ એ પોઈન્ટ અહીંયા કેમ લીધો? આ પોઈન્ટ એકદમ આઉટ ઓફ ધ બ્લુ તો નથી આવ્યો ને? તો કેમ આવ્યો અહીંયા? કોઈ કહેશે?
ભક્તિની વાત શું કહ્યું? એટલા માટે ભક્તિ ના એટલે અહીંયા જે લિંક બેસવી જોઈએ લિંક નથી બેસી હજુ પણ. તમને લિંક એ હતી કે પહેલા આ જે શ્લોક ચાલતો હતો મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સલપતે એવમ યહ પૂજયત મામ. તેમાં પૂર્વ પક્ષને પ્રશ્ન એ હતો કે એક તરફ એમ કહો છો કે હું પૂજાથી ભક્તિ અને ભક્તિથી હું પ્રાપ્ત થાઉં, અને એક તરફ કહો છો યમે વેશ વૃણુતે તેને લભ્યો, એટલે કે હું જેને વરણ કરું છું તેને પ્રાપ્ત થાઉં છું. તો આ કેવા પ્રકારના બે સાધનો કે જે કન્ફ્યુઝનમાં નાખે છે મને. એક તરફ તમે એમ કહો છો કે એવમ યહ પૂજયત મામથી ભક્તિ અને નિરપેક્ષ ભક્તિથી મારી પ્રાપ્તિ, અને બીજી તરફ એમ કહો છો કે હું જેનું પ્રાપ્ત થાઉં છું તેને જ હું જેને વરણ કરું છું તેને જ પ્રાપ્ત થાઉં છું. તો પછી એમાં તમે પ્રાપ્ત થાવ છો એના તો બે માર્ગ મળી ગયા. તો એટલા માટે પછી શ્રી ગુસાઈજીએ ખુલાસો કર્યો કે એ બરાબર છે, કારણ કે વરણમાં ભેદ છે. એટલે કે કોઈ વ્યક્તિનું વરણ પૂજા કરે પછી એ અગ્રેસર થઈને ભક્તિ સિદ્ધ થાય ને પછી અગ્રેસર થઈને પુરુષોત્તમ પ્રાપ્ત કરે, એ મર્યાદા માર્ગીય વરણ. અને કોઈ ભક્તો માટે એવું નથી પોસિબલ હોતું, અને એમના માટે તો સાક્ષાત ભગવાન જ સાધન રૂપ થઈને પધારે છે ભક્તોના મધ્યમાં, અને એ ભક્તોનું જે ઉત્કર્ષ કરવાનો હોય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ કરતા હોય છે. એટલા માટે અહીંયા વરણમાં આ ભેદ બતાવો હતો, એટલા માટે મેં તમને મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણનો ભેદ બતાવ્યો. તો એટલે હવે લિંક આવી ગઈ. એટલા માટે અહીંયા શ્રી ગુસાઈજી મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણ જે છે પુષ્ટિ ભક્તિય માર્ગીય વરણ અને મર્યાદા ભક્તિ માર્ગીય વરણ એનો થોડોક ખુલાસો કર્યો. થોડોક શું એટલે ખૂબ જ એકદમ ક્લિયર થઈ ગયું કે મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણમાં ડિફરન્સ શું છે. सिद्धांती कर्म मार्ग का विभूति परत्व प्रतिपादित करते हैं. એટલે હવે અહીંયા જે ટોપિક શરૂ થયો છે, ટોપિક શું છે? કર્મ માર્ગનું વિભૂતિ પરત્વ છે, સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત નથી થતા. એ હવે એ ટોપિક પર ચાલશે. એટલે કે શ્રી ગુસાઈજી અહીંયા કર્મ માર્ગનું વિભૂતિ પરત્વ સિદ્ધ કરશે. કે કર્મ માર્ગમાં કેમ તમે એમ વિચારો છો કે એવમ યહ પૂજયત મામમાં સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત ન થઈ શકે? કહી રહ્યા છે કે કર્મ માર્ગમાં સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત નથી થતા, એ વિભૂતિઓ સંબંધિત થતી હોય છે. તો કેમ કેમનો જવાબ જે છે એ શ્રી ગુસાઈજી આપી રહ્યા છે. इसीलिए अर्थात कर्म मार्ग के विभूति परक होने के कारण ही राजसूय यज्ञ करने की इच्छा वाले धर्मराज युधिष्ठिर ने भगवान श्री कृष्ण से कहा था, हे गोविंद, मैं राजसूय यज्ञ के द्वारा आपकी पावन विभूतियों का यजन, अतः हे प्रभु आप मेरा यह यज्ञ संपादित करा दे. હવે એકદમ સચોટ પ્રમાણ આપી રહ્યા છે શ્રી ગુસાઈજી કે કર્મ માર્ગીય જે કર્મો જે છે એ સર્વ પરક છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ પરક. અને એનો મોટામાં મોટો પ્રમાણ એ છે, એમાં રાજસૂય યજ્ઞ કરતા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને શું કહ્યું, શું વિનંતી કરી કે હે ગોવિંદ, मैं राजसूय यज्ञ के द्वारा आपकी पावन विभूतियों का यजन करना चाहता हूँ. आવું હવે એવું નહીં કહી દત કે मैं राजसूय यज्ञ द्वारा आपका यजन करना चाहता हूँ, કહી શકત ને. પણ એમને શું કહ્યું, યુધિષ્ઠિરને વિવેક હતો કે એ સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત નથી થતા, એમાં વિભૂતિઓ કામ ચાલી જતી હોય છે. તો એટલા જ માટે એ આવી રીતે જ विनती करी श्री कृष्ण ने कि हे गोविंद, मैं राजसूय यज्ञ के द्वारा आपकी पावन विभूतियों का यजन करना चाहता हूँ, प्रभु आपका यह यज्ञ संपादित करा दे. તો આ ભાગવત દશમ સ્કંધનો જે આ શ્લોક જે છે એનાથી ખબર પડી રહી છે કે કર્મ માર્ગીય યજ્ઞો જે છે એ સર્વકાય વિભૂતિ પરક છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ. તો એ એટલા માટે અહીંયા એવમ યહ પૂજયત મામમાં
પૂજયત મામમાં એટલા માટે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે પૂજયત મામમાં મામ શબ્દ પુરુષોત્તમ પરક નથી, પણ એ વિભૂતિ પરક છે. તો એટલા જ માટે અહીંયા એ પ્રમાણ આપીને સિદ્ધ કર્યો છે. એમના કોઈ કલ્પના નથી એમની, પણ એ પ્રમાણ અનુસાર જ અહીંયા સિદ્ધ કરી રહ્યા છે શ્રી गोसाईजी. अन्यथा अर्थात यदि कर्म मार्ग विभूति परक न होता तो साक्षात भगवान से निवेदन करते हुए धर्मराज युधिष्ठिर भवतः विभूति यक्ष्ये अर्थात आपकी विभूतियों का यजन करना चाहता हूँ न कहकर त्वाम यक्ष्ये अर्थात आपका यजन करना चाहता हूँ ऐसा ही कहते. सेम कहूँ ने मैं कि जो एमने एम ज उद्देश्य राखવું હતું કે यज्ञ द्वारा मैं आपका ही यजन करना चाहता हूँ એવું કહી શકત, પણ એકચ્યુઅલી એમને ખબર હતી કે યજ્ઞ કર્મ માર્ગી યજ્ઞો વગેરે એ વિભૂતિ પરક છે, એ સાક્ષાત પુરુષોત્તમ પરક નથી. અને વર્સિસ પુષ્ટિ માર્ગીય યજ્ઞો કે સાક્ષાત વેદનું પણ ઉત્કર્ષ છે, એ પુષ્ટિ માર્ગીય યજ્ઞો એ સાક્ષાત પુરુષોત્તમ પરક છે. એટલે કે અન્નકૂટ, 56 ભોગ, કુંવાળા આદિ એ સર્વકાય મહાયજ્ઞો છે. અને જે નિત્યોત્સવમાં જે એ શ્રી પ્રભુને ભોગ ધરાવવાની વિધિ જે છે એ યજ્ઞ સ્વરૂપ છે, નિત્ય યજ્ઞ છે. અને એ નિત્ય યજ્ઞ અને મહાયજ્ઞ વગેરે એ પંચ યજ્ઞોના નું જ સામ્ય ધરાવી રહ્યું છે, પણ પંચ યજ્ઞોથી પણ ઉત્કૃષ્ટ પ્રકારના પુષ્ટિ માર્ગે યજ્ઞો છે. એટલે એમાં એમ નથી માનવાનું કે વૈદિક યજ્ઞો નિંદનીય છે. અગેન હું કહું છું કે વૈદિક યજ્ઞો ભલે વિભૂતિ પરક રહ્યા, છેલ્લે તો જે વિભૂતિઓ પણ પુરુષોત્તમના જ વિભૂતિઓ છે. પણ અહીંયા વિવેક એ રાખવાનો છે કે પુષ્ટિ માર્ગીય યજ્ઞો જે છે, પુષ્ટિ માર્ગીય યજ્ઞો એટલે કે નિત્યોત્સવમાં જે શ્રી પ્રભુને અવારનવાર ભોગ આવે, કેટલા ભોગ આવે છે, ભોગ કેટલા આવે છે, કોઈ કહે છે અષ્ટસમામાં ભોગ કેટલા આવે છે, નિત્યોત્સવ પ્રણાલીમાં ભોગ કેટલા આવે છે? હા, ગણાવો, એક પછી એક ગણાવો. મંગળાચાર, રાજભોગ, હા, મંગલ ભોગ પછી સીધો રાજભોગ, શૃંગાર ભોગ ખરો ને, ગોપી વલ્લભ ભોગ આવે, પછી રાજભોગ, શિંગાર ભોગ, વલ્લભ ભોગ, રાજભોગ. હા, એટલે એમાં શું છે, પ્રથમ તો મંગલ ભોગ આવે છે, પછી મંગલ ભોગ, પછી શૃંગાર થતા જે ભોગ આવે છે જેમાં સાકરની કણિકાઓ, મિશ્રીની કણિકાઓ અને વગેરે જે બીજા પણ શૃંગાર ભોગમાં ધરતા હોય છે. અને એ શૃંગાર ભોગ શૃંગાર ચોકીની બાજુમાં જ મૂકવામાં આવે છે, ધરાવવામાં આવે છે. એ શૃંગાર જેટલા સમય થતો હોય એટલા સમય શૃંગાર ભોગ રાખવામાં આવે છે. અને મિશ્રીની કણિકાઓ પણ રાખવામાં આવે છે શૃંગાર ભોગમાં, વિશેષ કરીને મિશ્રીની કણિકાઓ રાખવામાં આવે છે. અને પછી શૃંગાર ભોગ અને પછી જો નંદાલયની ભાવના અને વલ્લભકુલના મંદિરની ભાવના વિચારીએ તો એમાં ગ્વાલ ભોગ અને ઘૈયા, એટલે ઘૈયા પણ આરોગે છે. અને પછી ગોપી વલ્લભ ભોગ આવે છે. ગોપી વલ્લભ ભોગ સરે રાજભોગ પણ આવે છે. ને પછી ઉત્થાપન ખુલ્યા પછી ઉત્થાપન ભોગ આવે છે. કારણ કે આ એક એવો ભોગ છે કે જે પહેલા નથી આવતો, એ પછી આવે છે. ઉત્થાપન દર્શનના પછી આવે છે. એ ઉત્થાપન ભોગ પછી આવી રીતે ઉત્થાપન ભોગ પછી શયન ભોગ, એની પહેલા ઘૈયા વગેરે. શયન ભોગ પછી ઘૈયા એટલે કે દૂસરા ભોગ પણ કહે છે ને, કાં તો ડબરા ભોગ પણ કહે છે. અને એકચ્યુઅલી તો ડબરા ભોગ અને દૂસરા ભોગ જે કહો છો તમે, એ એકચ્યુઅલી તો જયારે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના સમયમાં, ઇવન ગિરધરજીના સમયમાં જ, શ્રી ગિરધરજીના સમયમાં દૂસરા ભોગનો સમય મધ્યરાત્રિનો હતો. કારણ કે પ્રણાલી જ એવી હતી કે દૂસરો ભોગ જે હતો એ મધ્યરાત્રિએ ધરાવવામાં આવતો હતો.
નહીં કે શયન ભોગ સરીને તરત જ, પણ પ્રણાલી એવી બદલાઈ ગઈ કારણ કે એક વખત પ્રસંગમાં એવું બન્યું, શ્રી ગિરધરજી જયારે દૂસરા ભોગ ધરાવવા શ્રી પ્રભુના શૈયા મંદિરમાં તો શૈયા મંદિર સ્વામીજી લજ્જા પામ્યા કારણ કે बिना આજ્ઞા જ અંદર દૂસરા ભોગ ધરાવા. તે વખતની પ્રણાલિકા એવી થઈ કે મધ્યરાત્રિમાં શ્રી પ્રભુને શ્રમિત ન કરવા જોઈએ અચાનક પધારીને. એટલા માટે પછી પ્રણાલિકા એવી થઈ ગઈ કે શયન ભોગ સરે તરત જ એ આરોગે, અને પછી શયન ભોગ સરે ને તરત જ ડબરા ભોગ આવી જાય, દૂસરા ભોગ પણ કહે છે, અને પછી દૂસરા ભોગ પછી શયન દર્શન. તો એવી રીતે આ પ્રણાલિકામાં, નિત્યોત્સવ પ્રણાલિકામાં પણ આમાં હું કઈ ભૂલતો હોઉં, મારી ભૂલ હોય તો જરાક કોઈ કરેક્ટ કરી દેશે. કોઈ કરેક્ટ તો મને ગમશે. કોઈ વૈષ્ણવને એવી બીજી પ્રણાલિકા પણ ખબર હોય. આ હું નિત્યોત્સવની કહી રહ્યો છું, નહીં ઉત્સવાંગની નથી કહી રહ્યો. એમાં કોઈને અન્યથા લાગે તો એડ કરી શકે છે. ધવલભાઈ, હા, પલનામાં આવે ભોગ? હા, પલના આવે ને. સોરી, હું ભૂલી ગયો. પલનામાં ભોગ આવે. હા, બરાબર છે, પલના ભોગ આવે. પણ જનરલી એ શિંગાર ભોગ અને ગ્વાલ ભોગ પલના જયારે થતા હોય ત્યારે એ ગ્વાલ ભોગ નું જ સેમ જ હોતું હોય છે. એટલે શિંગાર ને બે ભેગું ચાલે ને? હા, ચાલે. એટલે એ હું અહીંયા નંદાલયની ભાવના કહી રહ્યો છું. એટલે કે ગોસ્વામી બાળકોના જે હવેલી હોય છે એમાં આ ક્રમ હોય છે, બાળકોના ગૃહમાં આ ક્રમ વિશેષ પ્રકાર હોય છે. તો એવી રીતે હું ભૂલતો ના હોઉં તો આ સર્વકાય ભોગ જે છે યજ્ઞ રૂપ જ છે. તો યજ્ઞ રૂપ વૈદિક યજ્ઞ કરતા પણ ઉત્કૃષ્ટ યજ્ઞ છે. એનો મતલબ એમ નથી કહી રહ્યો કે વૈદિક યજ્ઞ ન આચરવા જોઈએ, ઓફકોર્સ આચરવા જોઈએ, પણ અહીંયા ડિફરન્સ એ જ થઈ રહ્યો છે કે પ્રેફરન્સ કમ્સ ટુ ફર્સ્ટ પુષ્ટિ માર્ગી યજ્ઞ એન્ડ ધેન આફ્ટરવર્ડ્સ વૈદિક યજ્ઞ. એટલે કે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દૈહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્ર અવગત્ય તો શાસ્ત્રનું પઠન પાઠન, શાસ્ત્રો પ્રમાણે વર્તન પણ કરવાનું છે. જો શાસ્ત્રનું વર્તન અને શ્રી પ્રભુનું શ્રમ બેમાં કોઈ પ્રાયોરિટી આપવાની હોય તો શ્રી પ્રભુની સેવાથી શ્રમ નિવારણ જ પ્રથમ કરવું જોઈએ, પછી શાસ્ત્રોની આજ્ઞા થવી જોઈએ. તો એ પ્રમાણે આ પણ એક વિવેક રાખવાનો છે, અને યજ્ઞનો પણ આ વિવેક છે. પુષ્ટિ માર્ગીય નિત્યોત્સવ યજ્ઞો અને પુષ્ટિ માર્ગીય મહાયજ્ઞો એટલે કે નૈમિત્તિક યજ્ઞો, તો માં પણ આવી રીતે જ પ્રણાલી જોઈ શકાય છે. 56 ભોગ, અન્નકૂટ, કુંવાડા આદિ. તો એવી રીતે આ પણ મહાયજ્ઞો છે. પુષ્ટિ માર્ગીય મહાયજ્ઞો માં પણ વૈદિક યજ્ઞો પ્રમાણે જ સ્વરૂપ જોવા મળતા હોય છે, કારણ કે યજ્ઞનું સ્વરૂપ તો એક જ છે. પુષ્ટિ માર્ગી યજ્ઞોનું સ્વરૂપ ઉત્કૃષ્ટ છે વૈદિક યજ્ઞોથી, કારણ કે એ સ્વયં સાક્ષાત પુરુષોત્તમ આ યજ્ઞમાં સંબંધિત થતા હોય છે. અને જેમ આપણે અહીંયા શ્લોકમાં જોયો ભાગવતનો કર્મ માર્ગીય યજ્ઞોમાં, રાજસૂય યજ્ઞમાં શું કહેવામાં આવ્યું છે? કોણ કિસકા યજન કરતા હું? વિભૂતિઓ કા યજન કરતા હું. એટલા માટે અહીંયા ચોખ્ખે ચોખ્ખું વિવેક કેળવવાનો છે કે જે આપણે યજ્ઞ કરી રહ્યા છે, આપણે એમ નથી કે યજ્ઞ નથી કરી રહ્યા, યજ્ઞ તો ડેફિનેટલી કરી રહ્યા છે, પણ એ એક વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ છે કે જેમાં સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત થઈ રહ્યા છે. સ્નેહથી યજ્ઞ ચાલી રહ્યો છે, અને સતત યજ્ઞ અગ્નિહોત્ર યજ્ઞ સમાન આ નિત્યોત્સવ યજ્ઞ છે કે જે અગ્નિહોત્ર જે છે એને દરરોજ આ યજ્ઞ આચરવો પડે છે. વૈદિક અગ્નિહોત્ર જે યજ્ઞ છે એ બ્રાહ્મણને રોજ ને રોજ વિધાઉટ ફેલ આ યજ્ઞ આચરવો પડતો. અને સેમ આપણો જે અગ્નિહોત્ર યજ્ઞ છે નિત્યોત્સવ છે. નિત્ય સેવા પ્રણાલી એ જ આપણો અગ્નિહોત્ર. તો એવી પ્રકારે અહીંયા, કારણ કે ઉત્કૃષ્ટતા કેમ? કારણ કે શ્રી મહાપ્રભુજીનો એક પ્રસંગથી પણ ઉત્કૃષ્ટતા જણાવવામાં આવે છે
કે જયારે ગોકુલનાથજીના આઈ થિંક ગોકુલનાથજીના વચનામૃતમાં જે પ્રસંગ આવે છે, હવે મને એક્ઝેક્ટલી એકદમ ડિટેલમાં યાદ નથી, પણ કોઈને યાદ હોય તો મને યાદ કરાવે અને કરેક્ટ કરે. પણ હું બહુ મિસ્ટેક કરતો હોઉં છું જયારે પ્રસંગ બોલતો હોઉં. તો પ્રસંગ એવો હતો કે શ્રી મહાપ્રભુજી કોઈક પ્રદેશમાં પધાર્યા હતા અને શ્રી મહાપ્રભુજી કોઈ માયાવાદી પંડિતો એમના દર્શને આવ્યા હતા. દર્શને એટલે શું, પણ એમને ક્વેશ્ચન કરવા આવ્યા હતા અને એમની જે પંડિતાઈ જે છે એ બતાવવા આવ્યા હતા શ્રી મહાપ્રભુજી સન્મુખમાં. તો પંડિતાઈ તો બીજે બાજુમાં રહી ગઈ. એમને પ્રથમ તો પ્રશ્ન એ પૂછ્યો માયાવાદીઓએ શ્રી મહાપ્રભુજીને કે આપ જે આ વેશ ધારણ કરી રહ્યા છો, આ વેશ ધારણ કેમ કરી રહ્યા છો? આ જે ધોતી બંડી ઉપરના અને માલા અને તિલક અને જનેવ, તો આ સર્વ શું સિદ્ધ કરી રહ્યું છે? તમે આ બધું સર્વ કાંઈ કેમ ધારણ કરી રહ્યા છો? તો શ્રી મહાપ્રભુજીનો જે જવાબ હતો એ ઓલ્ધો ઇટ ઇઝ વેરી શોર્ટ, પણ એ શોર્ટ જવાબમાં ઘણું આજ્ઞા થઈ ગઈ શ્રી મહાપ્રભુજી દ્વારા. અને એમાંનું એક હતું કે હમ શ્રીમદ ભાગવત को भी धारण करते हैं माला स्वरूप में. તો સર્વકાયનો જે શ્રી શોભા જે છે, જનેઉ પણ ધારણ કરે છે, એ વેદ રૂપા છે. વેદ રૂપાનું પણ જો ગલામાં જે ધારણ કરવા યોગ્ય છે તો શું છે? શ્રીમદ ભાગવત. કારણ કે એ જ મુક્તાવલી છે, એ જ શ્રીમદ ભાગવત નો જે સાર જે છે એ જ મુક્તાવલી છે. એટલા જ માટે એ મુક્તાવલી હજુ પણ એ વલ્લભ વંશજો ધારણ કરે છે. વલ્લભ વંશજોની એવી પ્રણાલિકા જ છે કે ઉપરનો પણ ધારણ કરવો જ, માલા ધારણ કરવી જ, અને ધોતી ઉપરનો અને જનેઉ પણ ધારણ કરવું જ, સર્વકાય ધારણ કરવું. તો આ સર્વકાય જે ઉપરનો છે એ પણ સ્વરૂપાત્મક છે, એમને એમ કઈ ધરતા નથી. એમાં પણ એ ભાવ ભાવના છે જ. કોઈ પણ વસ્તુ ભાવ ભાવના વગરની નથી કે શ્રી વલ્લભ વંશજો ધારણ કરતા હોય. તો આ જ વસ્તુ બતાવવામાં આવી છે કે કોઈ પણ વસ્તુ નિરર્થક નથી થઈ રહી પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં સર્વ કઈ સાર્થક છે, સર્વ કઈ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી થઈ રહ્યું છે. અને મહાપ્રભુજીની આજ્ઞા કોઈ કલ્પનાથી જનિત આજ્ઞા નથી, પણ શ્રી મહાપ્રભુજી વેદ की जिजीविषा रूप श्री महाप्रभुजी है. એ વેદ મર્યો પડ્યો હતો વેદ, કારણ કે દ્વિજ હતા નહીં. દ્વિજ વેદનું પાલન જ નહોતા કરતા, કારણ કે શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે જો એક પણ દ્વિજ વેદનું આજ્ઞા ન પાલન કરે તો વેદ મરણ પામે. પણ વેદને કેવી રીતે જીવવાની ઈચ્છા થઈ જયારે શ્રી મહાપ્રભુજી અવતરિત થયા ત્યારે. તો મહાપ્રભુજી અવતરિત થયા તો વેદ એકદમ જીવિત થઈ ગયો. વેદને જીવવાની ઈચ્છા થઈ ગઈ કે હા, કોઈ એક દ્વિજ તો છે કે જે મને જીવશે, જે મને જીવાડશે. તો એ કેવી રીતે જીવાડશે? તો એને ઈચ્છા કેવી રીતે થઈ? તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે વેદ. એટલા માટે મહાપ્રભુજીને વેદ કી જીજીવિષા પણ કહેવામાં આવે છે કે વેદ મહાપ્રભુજીને પ્રગટ થતા જ વેદ એકદમ સ્વસ્થ. એ સ્વસ્થતા, વેદની સ્વસ્થતા જે છે એ દ્વિજો પર આધારિત હોય છે. અત્યારે વર્લ્ડમાં કોઈ પણ જો દ્વિજ ન હોય વેદનું આચરણ કરતો, તો દ્વિજ તો પછી વેદ મરણશીલ છે. પણ એવું નથી, કારણ કે ત્યારે વેદને જીવવાની ઈચ્છા થઈ ગઈ કે જયારે શ્રી મહાપ્રભુજીનું અવતરણ થયું, મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, ત્યારે વેદ એકદમ જે અસ્વસ્થ હતો એ અસ્વસ્થ વેદ એ એકદમ સ્વસ્થ થઈ ગયો અને એકદમ જીવવાની ઈચ્છા ધરાવતો થઈ ગયો. હવે તો આચાર્ય છે એટલે હું જીવીશ અને જીવીશ જ. તો અત્યારે પણ વેદ જીવી રહ્યો છે. અત્યારે પણ વલ્લભ વંશજ જીવાડી રહ્યા છે વેદને. તો આ વસ્તુ છે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે વૈદિક યજ્ઞ નિંદનીય નથી, પણ વૈદિક યજ્ઞ એ ભક્તિના અંગ રૂપે છે. ભક્તિ કોઈની અંગ રૂપે નથી. એટલા માટે જ અહીંયા કહી રહ્યો છું કે યજ્ઞ જે છે એ યજ્ઞનો સ્વરૂપ આવી રીતે છે. પુષ્ટિ માર્ગી યજ્ઞ અને કર્મ માર્ગી યજ્ઞમાં આ ભેદ છે. અને ભેદ આપણે સમજી ગયા કેવી રીતેનો ભેદ છે.
મને લાગે છે યજ્ઞનું સ્વરૂપ ખબર પડી, કર્મ માર્ગીય યજ્ઞ. અચ્છા, એટલે મને લાગે છે કે કોઈ અથવા તો કોઈને સમજણ નથી પડી રહી, ઓર બધાને બધી સમજણ પડીને બધા જ કોઈ એકદમ એટલા બધા મગ્ન થઈ ગયા છે કે કોઈ બોલતા જ નથી. લખવામાં મગ્ન થઈ ગયા, સાંભળવામાં મશગુલ થઈ ગયા છે, સાંભળીને બધી લખવામાં મગ્ન થઈ ગયા. હા, તો એટલે જ અહીંયા વેદ કી જીજીવિષા રૂપ શ્રી મહાપ્રભુજી, તો એ જે જીજીવિષા બતાવવામાં આવી છે એ એકચ્યુઅલ પુષ્ટિમાર્ગી યજ્ઞનો ઉત્સ છે. પુષ્ટિમાર્ગી યજ્ઞનો છે અને એટલા જ માટે અહીંયા આપણે જોઈ લીધું પ્રમાણ પણ કે જે યુધિષ્ઠિરે જે શ્રી प्रभु ने શું કહ્યું? हे गोविंद, मैं राजसु यज्ञों के द्वारा किसका यजन करता हूँ? विभूतियों का. તે પરથી ખ્યાલ આવી જાય છે કે કર્મ માર્ગી યજ્ઞ વિભૂતિ પરક છે. श्रीमद् भागवत के इस वाक्य से यह भी सूचित होता है कि भगवान की इच्छा होने पर ही भक्त यागादि में प्रवृत्त होता है और उस यागादि रूप कर्म में उन देवताओं का यजन भगवान की विभूति के रूप में ही होता है. यदि ऐसा न हो तो यागादि रूप कर्म करने से भगवत भक्ति की भगवान के प्रति अनन्यता के भंग हो जाने का अनिष्ट प्रसंग उपस्थित हो जाएगा. खूब सुंदर. એટલે અહીંયા એ કહ્યું છે કે અહીંયા આ જે શ્લોક હતો, हे गोविंद, मैं राजसूय यज्ञ के द्वारा आपकी पावन विभूतियों का यजन करना चाहता हूँ, अतः हे प्रभु आप मेरा यह यज्ञ संपादित करो. तो એમાં આવું બધું વિજ્ઞપ્તિ કરવાની શી જરૂર હતી? યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને આવી બધી વિજ્ઞપ્તિ કેમ કરી? એ તો ચાલતે નહીં. એ કોણ હતા? શ્રી કૃષ્ણ કોણ છે? હવે એમને ને યજ્ઞને શું લેવા દેવા? પરમાત્મા યુધિષ્ઠિર જાણતા હતા ને શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ સ્વરૂપ છે. હા, એટલે રાઈટ, બરાબર. એટલે કે અહીંયા જે સિદ્ધાંત તરી આવે છે એ છે સિદ્ધાંતમાં કે આ જે શ્લોક પરનો જે સિદ્ધાંત છે એ બીજો સિદ્ધાંત એમ છે, ભગવાનની ઈચ્છા હોય તો જે ભક્ત યાગાદિ રૂપ કર્મ કરીને અલ્ટિમેટલી ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરતો હોય છે. હવે ભગવાનની જ ઈચ્છા નથી તો વિભૂતિઓનું યજન કરવાથી શું થશે? કશું મળશે ના. તો એટલા માટે અહીંયા એ યુધિષ્ઠિર કોની આજ્ઞા માંગી રહ્યા છે વિભૂતિઓનું યજન કરવા માટે? અગેન શ્રી કૃષ્ણની જ આજ્ઞા માંગી રહ્યા છે. એ ભાઈ કઈ એમ નથી કહેતા કે હા હું રાજસૂય યજ્ઞ કરીને તમારી આપકી પણ ના કહે, કારણ કે એને ખબર છે આપકી પાવન વિભૂતિઓ. એટલે યુધિષ્ઠિરને ખ્યાલ તો છે જ કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષ, તો એવું કહે જ નહીં કે આપકી પાવન વિભૂતિઓ. જો યુધિષ્ઠિર અબુધ હોત તો એ એવું કહેત કે राजसूय यज्ञ के द्वारा विभूतियों का यजन करता हूँ. बस एમાં આજ્ઞા લેવાની શી જરૂર? શ્રી કૃષ્ણ તે પાછા વળી કોણ છે આજ્ઞા આપનારા? તો એને ખબર છે કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ, એટલા માટે જ અહીંયા જે બીજો સિદ્ધાંત તરી આવે છે એ આ છે કે યુધિષ્ઠિરને જે ખબર હતી એ શું હતી? જ્ઞાન તો હતું જ કે આ વિભૂતિઓનું જ યજન છે, અને એ વિભૂતિઓ કોની છે? શ્રી કૃષ્ણની જ વિભૂતિઓ છે. તો શ્રી કૃષ્ણની જ વિભૂતિઓ શ્રી કૃષ્ણ દ્વારા જ આજ્ઞા માંગીને કરી રહ્યા છે. એટલા માટે સંબંધ પાછો શ્રી કૃષ્ણ જોડે જ છે. તો એટલા જ માટે અહીંયા એક બીજો સિદ્ધાંત એ છે કે શ્રી કૃષ્ણ એટલે કે પુરુષોત્તમની ઈચ્છા ન હોય તો પછી એ વિભૂતિઓ પણ કોઈ ફલ આપવામાં સમર્થ નથી. એવો એક બીજો સિદ્ધાંત પણ અહીંયા આ સેમ શ્લોક થી તરી આવે છે. ખ્યાલ આવે છે બધા? भागवत के राजसूय प्रकरण के मैं आपकी विभूतियों का यजन करना चाहता हूँ, इस कथन के आधार पर ही यागादि रूप कर्म को विभूति परक मान लेना ठीक न होगा,
क्योंकि उसी प्रकरण में नारद द्वारा भगवान से कहे गए युधिष्ठिर राजसूय यज्ञ के द्वारा आपका यजन करेंगे इत्यादि वाक्य तथा स्वयं भगवान द्वारा जरासंध के बंदी गृह में पड़े राजाओं को मुक्त कर उनसे कहे गए आप लोग यज्ञों के द्वारा मेरा यजन करते हुए धर्म पूर्वक प्रजा की रक्षा करें इत्यादि वाक्य में स्वयं भगवान को ही यजन का विषय स्वीकार किया गया है। હવે આ જે હું સ્ટેટમેન્ટ બોલ્યું એ સિદ્ધાંતિના નથી, આ પૂર્વ પક્ષીના સિદ્ધાંત પૂર્વ પક્ષી બોલી રહ્યો છે। શું કહી રહ્યો છે કે જેમ એક તરફ એમ કહું છું કે मैं आपकी विभूतियों का यजन करना चाहता हूँ એમ યુધિષ્ઠિર કહે છે, એટલે ત્યાંથી એવું સિદ્ધ થાય છે કે જે યજ્ઞના જે સંબંધિત એ જે છે એ વિભૂતિઓ છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ। પણ પૂર્વ પક્ષ એમ આગળ કહે છે કે તમે એક જ પ્રમાણને માનીને આગળ ચાલો છો, પણ હું તમને એવા બે પ્રમાણ જણાવું કે જેમાં એવું લખ્યું છે કે શ્રી કૃષ્ણ સ્વયં જ આજ્ઞા કરી રહ્યા છે કે યજ્ઞો દ્વારા મને પ્રાપ્ત થાવ। તો એ કેવી આજ્ઞા અને એ આજ્ઞાનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું, એટલે કે અહીંયા નારદ द्वारा भगवान से कहे गए कौन से श्लोक में भागवत दशम स्कंद में युधिष्ठिर राजसूय यज्ञ के द्वारा करेंगे। तो હવે આમાં તો મને એવું દેખાઈ રહ્યું છે કે યજ્ઞ કે દ્વારા આપકા નહીં કે વિભૂતિઓ કા યજન કરેંગે એવું કહેવામાં આવ્યું છે। આ માટે મને તો અહીંયા એવું લાગે છે કે યજ્ઞથી સંબંધિત જ સાક્ષાત પુરુષોત્તમ છે। આ સર્વ કઈ પૂર્વ પક્ષ કહી રહ્યો છે, સિદ્ધાંતિ નહીં। ખ્યાલ આવ્યો પૂર્વ પક્ષી શું કહી રહ્યો છે? ધવલભાઈ આ પૂર્વ પક્ષીએ કીધું ને ફરી કોને? હા, પૂર્વ પક્ષી એમ કહે છે કે એક તમે ગુસાઈજીને એમ કહે છે કે ગુસાઈજી તમે એક શ્લોક એવો મૂક્યો કે જેમાં એવું લખ્યું છે કે વિભૂતિઓ યજ્ઞનું સંબંધિત વિભૂતિઓ સાક્ષાત સંબંધિત થઈ રહ્યા છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ। પણ હું તમને એવા બીજા એના વિરુદ્ધમાં બે પ્રમાણ બતાવું કે જેમાં એવું લખ્યું છે કે યજ્ઞોનું સંબંધ સાક્ષાત પુરુષોત્તમથી છે। તો પ્રથમ જે પ્રમાણ આપ્યો પૂર્વ પક્ષીએ એ युधिष्ठिर राजसूय यज्ञ के द्वारा आपका यजन करेंगे। तो आवा आपका यजन करेंगे એટલા માટે અહીંયા શ્રી કૃષ્ણનું યજન કરેંગે એવું થયું। તો પૂર્વ પક્ષી કહે છે કે અહીંયા યજ્ઞ કે દ્વારા કેવી રીતે આપકા यजन करेंगे લખ્યું છે, એના જગ્યાએ તો એવું લખવું જોઈતું હતું વિભૂતિઓ કા यजन करेंगे। તો હવે આ જે શ્લોક જે છે એનું સમજવું કેવી રીતે મારે, એમ ખ્યાલ આવ્યો? इत्यादि वाक्य तथा स्वयं भगवान द्वारा जरासंध के बंदी गृह में पड़े राजाओं को मुक्त कर उनसे कहे गए। એટલે કે હવે બીજો પ્રમાણ કહી રહ્યા છે ક્યારે કે જ્યારે ભગવાને જરાસંઘના બંદી ગૃહમાં કેટલા બધા રાજાઓ પડ્યા હતા એ બધા રાજાઓને મુક્ત કરીને ભગવાને એમને આજ્ઞા કરી कि आप लोग यज्ञों के द्वारा मेरा यजन करते हुए धर्म पूर्वक प्रजा की रक्षा करें। एमा जो अहिया आप लोग यज्ञों के द्वारा मेरा विभूतियों का यजन करेंगे એવું નથી લખ્યું, પણ અહીંયા શું લખ્યું છે मेरा यजन करते हुए। પૂર્વ પક્ષીને એમ લાગી રહ્યું છે કે આ બંને જે શ્લોક જે છે એમાં ઉલટું દેખાઈ રહ્યું છે, ગુસાઈજી જે કહી રહ્યા છે એનાથી વિરુદ્ધ જ અહીંયા લાગી રહ્યું છે મને, કારણ કે આ બે શ્લોકમાં એવું લખ્યું છે કે યુધિષ્ઠિર કે राजसूय यज्ञ के द्वारा आपका यजन करेंगे અને બીજા શ્લોકમાં એવું લખ્યું છે કે यज्ञ के द्वारा मेरा यजन करते हैं। આમાં પછી વિરુદ્ધ નથી આવી જતું એમ, એ પૂર્વ પક્ષીનો પક્ષ છે, પૂર્વ પક્ષીનો પ્રશ્ન છે। ખ્યાલ આવ્યો? इस आशंका का समाधान करते हुए श्री पुरुषोत्तम जी कहते हैं कि इन वाक्यों में भी विभूति रूप को भगवान का एक रूप और इसीलिए उनसे अभिन्न मानने के अभिप्राय से ही माम अर्थात मुझे इस द्वितीयांत पद का प्रयोग उसी प्रकार कर दिया गया है जिस प्रकार ऊपर उल्लिखित एवं यह पूजोत माम इत्यादि वाक्य में। એટલે બહુ ચતુર છે પુરુષોત્તમજી, અને જે ચતુરાઈ જે છે એ કઈ પેલી ચતુરાઈ નથી કે એમને જે સિદ્ધ કરવું હોય એ જ સિદ્ધ કરે, પણ પુરુષોત્તમજી એટલા બધા પુરુષોત્તમ રૂપ જ છે, તો પુરુષોત્તમ જ આ વાક્ય કહી શકે છે, અન્ય કોઈ નહીં। અને એ શું કહી રહ્યા છે પુરુષોત્તમજી કે જ્યાં જ્યાં તમને એવું દેખાતું હોય કે यज्ञ के द्वारा आपका यजन कि यज्ञ के द्वारा मेरा यजन,
તો એ જે મેરા આપકા એ બધું જે છે એ અગેન એ વિભૂતિ પરક જ માનું, કારણ કે વિભૂતિ પણ ભગવાનનું જ એક રૂપ છે. એટલા માટે એ ઇનડાયરેક્ટ લક્ષણા વૃત્તિથી કહેવામાં આવેલો મામ છે, નહીં કે શક્ય અર્થ લેવો. એટલે કે અહીંયા જ્યાં જ્યાં તમને એવું લાગે કે યજ્ઞ કે દ્વારા આપકા યજન, તેમાં આપ એટલે કે વિભૂતિઓ, કારણ કે વિભૂતિઓ પુરુષોત્તમથી જુદા નથી. તો વિભૂતિઓને યુઝ કરવા માટે એવું ના કે વિભૂતિઓ જે પુરુષોત્તમથી ભિન્ન છે એવી વિભૂતિઓનું યજન કરે છે, એવું નહીં લખે કોઈ. લક્ષ્ય તો પાછા એવું જ કે આપકા યજન ही કરેંગે, કારણ કે આપ વિભૂતિઓ એ પુરુષોત્તમના જ રૂપ છે. એ કઈ વિભૂતિઓ કઈ જુદા નથી પુરુષોત્તમથી દ્વૈત નથી, પણ પુરુષોત્તમનું જ એક શક્તિ છે એમ. એ કોઈ અન્યની શક્તિ નથી, પણ એ પુરુષોત્તમની જ શક્તિ છે. એટલા માટે અહીંયા લક્ષણાથી અહીંયા એ કથન કરવામાં આવ્યું છે. અને એટલા જ માટે જેમ આપણે એવમ યહ પૂજ્યત મામમાં જે મામ શબ્દનો અર્થ લીધો, એવી રીતે અહીંયા પણ મામનો શબ્દ અર્થ લઈ લો એમ. એટલે આપણે એવમ યહ પૂજ્યત મામમાં મામ શબ્દનો અર્થ શું લીધો હતો? મને વરણ કરે છે. ના, પૂજ્યત મામમાં મામનો અર્થ શું લીધો હતો? વિભૂતિ, રાઈટ? એવી રીતે અહીંયા પણ મામ શબ્દ જે જ્યાં જ્યાં આવે છે, જ્યાં યજ્ઞ કે દ્વારા આપકા યજન કરેંગે, પછી आप लोग यज्ञ के द्वारा मेरा यजन करते हैं, तो ये मेरा आपका ये सर्वकाई એ વિભૂતિ પરક જ છે. જોઈએ એમ. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા એટલે જે યજ્ઞ દ્વારા બતાવે એટલે એ હંમેશા એટલે વિભૂતિ પરકત્વ, કારણ કે કર્મ માર્ગ દ્વારા બતાવે છે એટલા માટે. હા, એટલા માટે, કારણ કે એક વાક્ય તો ત્યારે જ પોસિબલ છે. આવી રીતે એનું વિરુદ્ધ લાગશે તમને દરેકે દરેક શ્રુતિઓ, કારણ કે એક વાક્યતા જ આવી રીતે જ થઈ રહી છે. કારણ કે જો તમે એવું બિલીવ કરશો કે યજ્ઞ કે દ્વારા શ્રી કૃષ્ણનું જ યજન થશે, તો પછી યુધિષ્ઠિરનો સ્ટેટમેન્ટ ખોટો પડી જશે. યુધિષ્ઠિરનો સ્ટેટમેન્ટ સાચો હશે તો કોઈ જ બીજે જગ્યાએ શંકા નહીં રહી શકે. પણ જો તમે ઉલટું કહેશો કે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કે દ્વારા આપકા યજનમાં આપ એટલે શ્રી કૃષ્ણ, તો પછી યુધિષ્ઠિર આ વિભૂતિ કેમ કહ્યું? લાવે છે તમને હું એક વાક્યતા કેવી રીતે થઈ રહી છે? હા, બરાબર. એક વાક્યતા કેવી રીતે થઈ રહી છે ખ્યાલ આવે છે કોઈને? વિભૂતિ હા કે ના તો કોઈ બોલો, એટલે રિસ્પોન્સમાં ખબર પડે મને. થોડું સમજાવો ને. આવું છે કે આવું ચાલે કે તમે કીધું ને કે આપ લોક આશંકાના સમાધાનમાં પુરુષોત્તમજી ચતુર છે, જ્યાં જ્યાં તમને દેખાતું હોય કે યજ્ઞ દ્વારા આપકા યજન એટલે વિભૂતિ સ્વરૂપ પુરુષોત્તમથી વિભૂતિ જુદા નથી, લક્ષણાથી કથન કરવામાં આવ્યું છે. મામ એમાં મારા અથવા આપકા વિભૂતિ ફરક જ છે. એટલે તમે તો એકદમ પેલા કોર્ટની જેમ પેલા જે કોર્ટમાં જે જજ અને લોયર્સ બોલે એવી રીતે તમે લખતા લાગો છો એક એક શબ્દ મારા. કોઈ દિવસ મને બહુ પ્રોબ્લેમમાં પાડી દેશો તમે. પણ તમે એકદમ પરફેક્ટલી તમે મારા સ્ટેટમેન્ટ લખો છો એમ. પણ લખવું પડે ને, કારણ કે તમારામાં જરીક આગો પાછું થઈ જાય છે તો અર્થનો અનર્થ થઈ જાય. ઓહો, એટલે હું લોયર જેવું બોલું છું કે લોયર જેવું નથી બોલતો? હા, એકદમ લોયર જેવું, ટુ ધ પોઈન્ટ. ખબર નથી પડતી પછી. અને પછી છે ને એનું ઊંધું છત્તું કરીએ ને તમે ઊંધા છત્તા થઈ જઈએ. અચ્છા. એટલે તમારે આ બધું નહીં લખવાનું, કારણ કે અમુક વસ્તુ ખાલી એક્સપ્લેન કરવા ઇન્ફોર્મેશન ને, ધીસ ઇઝ જનરલ, તો મને તો જનરલ લખવું છે એટલે લખું છું. અચ્છા, એટલે અહીંયા હું એ કહેતો હતો કે એક વાક્યતા કરવાની છે ઘણા બધા પ્રમાણોની પ્રથમ તો, અને એક વાક્યતા નહીં થાય કે જ્યારે આપણે એમ વિચારીશું કે આ જે યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કે દ્વારા આપકા યજન કરતે, એમાં આપકા એને શ્રી કૃષ્ણ માનીએ, તો પછી યુધિષ્ઠિરે જે પ્રથમ શ્લોકમાં કહ્યું હતું કે મેં આપકી પાવન વિભૂતિઓ કા યજન કરતા હું, તો એનું શું?
તો પછી એને શું વિચારવાનું? એ ખોટું છે? એ પ્રમાણ ખોટો છે? યુધિષ્ઠિર જુઠ્ઠું બોલ્યા? ના. તો એક વાક્યતા કેવી રીતે થાય કે જયારે આપણે એ વિવેક રાખીએ કે અહીંયા યુધિષ્ઠિરે કહ્યું પાવન વિભૂતિઓ, તો એ વિભૂતિ સ્વરૂપ છે, એ તો નિશ્ચિત જ છે. પણ પછી એ જ યજ્ઞને ફરી પાછા આગળ જઈને બીજું કોઈ કેમ એવું કહી શકે કે યજ્ઞ એ શ્રી કૃષ્ણથી સંબંધિત છે? તો એ ન કહી શકે, કારણ કે એકચ્યુઅલી તો વિભૂતિ જ અહીંયા રિફર કરવામાં આવે છે, કારણ કે વિભૂતિ એક પ્રકારનું પુરુષોત્તમનું સ્વરૂપ છે. તો એટલા માટે આપ ના યુઝ કરે તો શું યુઝ કરે? વિભૂતિ યુઝ કરે. ફરીથી એકવાર તો વિભૂતિ યુઝ કરી લીધું, દર વખતે શું વિભૂતિ વિભૂતિ લખવાની જરૂર છે? લક્ષણાથી સમજી જવું પડે ને. માણસને એક વખત કહેવામાં આવે કે ભાઈ શેરનો અર્થ અહીંયા હું સૈનિક કરું છું, પછી દર વખતે બધી સ્ટેટમેન્ટમાં સૈનિક 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 ને લખવાની શી જરૂર પડે? એકવાર માણસને કહી દીધું હોય કે યજ્ઞનો સાક્ષાત સંબંધિત વિભૂતિ છે, તો પછી બધાએ શ્લોકમાં લખવાની શી જરૂર છે? માણસને કહી દીધું કે ભાઈ યજ્ઞનું જે સંબંધિત વ્યક્તિઓ જે છે એ બધી જે તત્વ સંબંધિત થઈ રહ્યો છે યજ્ઞમાં એ વિભૂતિ છે, પછી બીજા શ્લોકમાં ફરી વિભૂતિ લખવાનું શું પ્રયોજન? એટલા માટે લખ્યું નથી. એટલા માટે અમુક જગ્યાએ આપ જ કહી દીધું છે, કારણ કે હવે ખબર છે વાંચનારને કે ભાઈ યજ્ઞનું સંબંધિત તત્વ વિભૂતિ છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ. તો એવું માની લેવામાં આવ્યું છે કે હવે એ વાંચનાર વ્યક્તિ જે છે એને એટલો વિવેક તો છે જ કે આગળ જે પણ યજ્ઞનું સંબંધિત સ્ટેટમેન્ટ આવશે બધા એવું જ લેશે કે એ વિભૂતિ પરક જ છે. એમ તમને એકવાર માણસને એકવાર કહેવામાં આવે કે આ વસ્તુ આમ નથી આમ છે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન ના રાખે તો એમાં કોની ગલતી? માણસની ગલતી કે જે લખનાર વ્યક્તિ છે એની ગલતી? હવે એક વખત યુધિષ્ઠિરે કહી દીધું છે કે મેં આપકી પાવન વિભૂતિઓ કા યજન કરતા હું, પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ એવું આવે કે મેં આપકા ही યજન કરતા હું, તો માની લેવું જોઈએ કે વિભૂતિનું યજન કરવું. એમાં શ્રી કૃષ્ણનું યજન ન માનાય. એટલે વાક્યના કન્સ્ટ્રક્શન પ્રમાણે જવાનું. રાઈટ. એને હવે વાક્યનો કન્સ્ટ્રક્શન ખબર નથી, વાક્ય પહેલું શું હતું, બીજું શું છે, ત્રીજું શું છે એ નહીં ખબર, ને પછી એમને એમ વચ્ચેથી પ્રમાણો કાઢીને તમે એમને એમ જ મૂકવા માંડો તો એ ન ચાલે. એમ કારણ કે પ્રથમ યુધિષ્ઠિરે કહી દીધું છે કે યજ્ઞ એ મેં આપકી પણ વિભૂતિઓ કા યજન કરતા હું. તો પછી એકવાર કહી દીધું છે, યુધિષ્ઠિરે સમજાવી જ દીધું છે કે યજ્ઞ એમાં વિભૂતિઓ સંબંધિત થઈ રહી છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ. તો પછી નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ છે એમાં કેમ તમે એમ વિચારો છો કે શ્રી કૃષ્ણ પરક છે? એ નથી. હવે ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા પણ જે યજ્ઞનું સ્વરૂપ જે છે એ કર્મ માર્ગીય યજ્ઞો કહેવામાં આવ્યું છે, નહીં કે પુષ્ટિ માર્ગીય યજ્ઞો. હજુ પણ કહું છું વિવેકે રાખવાનો છે. પુષ્ટિ માર્ગીય યજ્ઞોનું સ્વરૂપ જ અલગ છે, અને જે કર્મ માર્ગીય યજ્ઞો છે એ અહીંયા ડિસ્ક્રાઇબ થઈ રહ્યું છે. રાજસૂય યજ્ઞ એ આ કર્મ માર્ગીય યજ્ઞ છે. એમ યજ્ઞો ઘણા બધા પ્રકારના છે, એટલે કે નિરૂઢ પશુ યજ્ઞ, અગ્નિહોત્ર યજ્ઞ અને સોમ યજ્ઞ અને બીજા પણ દર્શપૂર્ણ માસ યજ્ઞ, એવા ઘણા બધા પંચયજ્ઞો છે. મુખ્ય પંચયજ્ઞો છે, પછી પંચયજ્ઞોના પછી જુદા જુદા પ્રકારાંતર પછી એનામાં ક્લાસિફિકેશન થતા હોય છે. તો અગ્નિહોત્ર ને દર્શપૂર્ણ માસ યજ્ઞો, અગ્નિહોત્ર યજ્ઞ અને નિરૂઢ પશુ યજ્ઞ અને સોમ યજ્ઞ, એ વગેરે જે છે એ સર્વકાય વૈદિક યજ્ઞો એટલે કે કર્મ માર્ગી યજ્ઞોની ગણના કરવામાં આવે છે. અને એના વર્સિસ સેમ ટાઈપનું મેથોડોલોજી અને રિમેન સેમ, પણ મેથોડોલોજીમાં ફરક એ છે કે આખો ટર્ન ક્યાં આવે છે પુષ્ટિ માર્ગી યજ્ઞોમાં કે તે સાક્ષાત પુરુષોત્તમ પરક હોય છે અને તેમાં સ્નેહ પ્રધાન હોય છે, અને એટલા જ માટે પુષ્ટિ માર્ગે યજ્ઞો જુદા પડી રહ્યા હોય છે. પણ જે સેટઅપ હોય છે, સેટઅપ વૈદિક યજ્ઞોના સામ્ય રીતે સેટઅપ થતો હોય છે, કારણ કે અલ્ટિમેટલી કોઈ પણ યજ્ઞ કરવાનો હોય તો દેટ શુડ નોટ બી અવૈદિક યજ્ઞ. એટલે કે મન ફાવે તેમ યજ્ઞનું સ્વરૂપ નથી બંધારણ કરવાનું. કોન્સ્ટિટ્યુશન તો કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જ ચાલવું જોઈએ, પણ જે કોન્સ્ટિટ્યુશન થી પણ આગળ વધીને જે સિટીઝન્સ ને લાભદાયક હોય એવી રીતે જો કર્મ કરે તો
પછી દેટ ઇઝ અ વેરી કોન્સ્ટિટ્યુશન. એવી રીતે અહીંયા જે વૈદિક યજ્ઞનું કોન્સ્ટિટ્યુશન બંધારણ કરવામાં આવ્યું છે, એ બંધારણનો સદુપયોગ કરીને શ્રી પ્રભુની સેવામાં એ બંધારણનો ઉપયોગ કરીએ તો દેટ ઇઝ ધ ઉત્કૃષ્ટતા ઓફ યજ્ઞ. તો એ કોન્સ્ટિટ્યુશનમાં રહીને પણ કોન્સ્ટિટ્યુશનની આગળ જઈને ગોલ અચીવ કરવો. ગોલ એટલે કે શ્રી પ્રભુનું સેવા અચીવ કરવી. તો એ જે સેવા અચીવ કરવાનો જે યજ્ઞ જે છે એ પુષ્ટિ માર્ગી યજ્ઞ છે. પણ એનો મતલબ એવો નથી કે યજ્ઞ એ પુષ્ટિ માર્ગી યજ્ઞ એ અવૈદિક યજ્ઞ છે, એવો નથી બનતો. એ મેં હમણાં જ કહી દીધું એટલા માટે. અહીંયા અન્નકૂટ યજ્ઞમાં પણ તમે જો અન્નકૂટ યજ્ઞ જોશો, અન્નકૂટ મહોત્સવ જોશો, તો અન્નકૂટ મહોત્સવમાં પણ તમને એ જ પ્રકારનો સેટઅપ દેખાશે કે હોતા અધ્વર્યુ બ્રહ્મા ઉદ્ગાતા સર્વ કાંઈ નિશ્ચિત હોય છે, સર્વ કાંઈ અધ્વર્યુ નિશ્ચિત હોય છે. અને એવો તો સેટઅપ રાખવામાં આવે છે કે આટલા જે અધ્વર્યુ હોય એ અધ્વર્યુ પ્રેઝન્ટ હોય જ યજ્ઞમાં, અન્નકૂટ કે એમાં. તો એવી રીતે 200 એવી કઈક એવી સંખ્યા પણ નિશ્ચિત કરવામાં આવતી હોય છે. નાથદ્વારામાં જે અન્નકૂટ યજ્ઞ હોય છે એમાં પણ આ નિશ્ચિત કરવામાં આવતી હોય છે સંખ્યા પણ, કે આટલા પ્રેઝન્ટ હોવા જ જોઈએ. તિલકાયત મહારાજશ્રી જે યજમાન છે, જે કીર્તનિયાઓ જે છે અને જે અન્ય સેવક ગણો છે, અન્ય જે સામગ્રી સિદ્ધ કરનાર સેવક ગણો છે, એ સર્વકાય ઉદ્ગાતા અને બ્રહ્મા અર્ધ્વર્યુ સર્વકાય છે. અને તિલકાયત મહારાજશ્રી સ્વયં યજમાન રૂપે છે. અને એવી રીતે આખો સેટઅપ થતો હોય છે. કેવી રીતે અર્ધ્વર્યુ ચારે અર્ધ્વર્યુ અન્નકૂટ યજ્ઞમાં હોય છે. અને યજ્ઞવેદી સ્વરૂપે જ આ જે યજ્ઞવેદી સ્વરૂપે શું હોય છે, અન્નકૂટમાં યજ્ઞવેદી શું હોય છે? સામગ્રી. એ તો હોમ સામગ્રી છે ને, પણ યજ્ઞવેદી શું છે? ક્યાં હોમ કરવાનું ક્યાં હોય છે? ગોવર્ધન પૂજા. શ્રી પ્રભુનું મુખારવિંદ એ જ યજ્ઞવેદી છે. અને જે સામગ્રી યજ્ઞમાં જે હોમ કરવાની જે સામગ્રી હોય એ આ અન્નકૂટમાં શું હોય છે? શ્રી પ્રભુને ભોગ ધરવાનો અન્નકૂટ. તો એવી રીતે ઘણું બધું સામ્ય છે. હવે એ સ્વરૂપને વિચારીએ, અન્નકૂટના સ્વરૂપને પણ વિચારીએ તો પણ એ ગહન સ્વરૂપ છે. ગહન યજ્ઞ એનું સ્વરૂપ વિચારવાનું પણ એ ગહનતા જોઈએ. અને દરેક પર્સ્પેક્ટિવ જે છે અન્નકૂટ યજ્ઞમાં, એ દરેક પર્સ્પેક્ટિવ વૈદિક પર્સ્પેક્ટિવ છે. અને એટલા જ માટે અહીંયા ડિફરન્સ પણ છે અને સામ્ય પણ છે બંને પ્રકારના યજ્ઞોમાં. વૈદિક યજ્ઞ વર્સિસ પુષ્ટિ માર્ગે યજ્ઞ, એમાં સમાનતા પણ છે અને ડિફરન્સીસ પણ છે. એ મેં હમણાં જ કહી દીધું શું સમાનતા છે, શું ડિફરન્સીસ છે. હવે એના વિવેચનમાં હું નથી જતો કે હવે અન્નકૂટનો આ ક્લાસીસ નથી લઈ રહ્યો કે અન્નકૂટનું હવે હું સ્વરૂપ સમજાવવા બેસું. પણ આ તમને એક ગ્લિમ્સ આપી કે જે યજ્ઞોની વાત કરી રહ્યા છે એમાં યજ્ઞો પુષ્ટિ માર્ગી યજ્ઞો અને કર્મ માર્ગી યજ્ઞોમાં શું સમાનતા છે અને શું ભેદ છે. એવી રીતે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે નિત્ય લીલા વર્સિસ ઐતિહાસિકતા. એટલે કે નિત્ય લીલા ઓફકોર્સ કે શ્રી પ્રભુ સારસ્વત કલ્પમાં પ્રગટ થયા, એ તો ઓફકોર્સ ડેફિનેટલી ઇટ ઇઝ ટ્રુ. એમાં પછી લીલાવાથી એનું ખંડન ન કરી શકો કે ના પ્રભુ કોઈ દિવસ જન્મતા નથી, તો હંમેશા નિત્ય જ હોય છે. પ્રભુનું કોઈ પ્રાગટ્ય નથી, તો હંમેશા પ્રગટ જ હોય છે. એવું પણ જડાગ્રહ નથી કરવાનું કે શ્રી પ્રભુનું, કારણ કે શ્રી પ્રભુનું એકચ્યુઅલી પણ પ્રાગટ્ય છે, જન્મ પણ છે. જન્મફલ માનત યશોદા માઈ. તો જન્મફલ માનત યશોદા માઈ પરથી સિદ્ધ તો થાય છે કે સારસ્વત કલ્પમાં પણ શ્રી પ્રભુ પ્રગટ છે. પણ એનો મતલબ પણ એવું પણ નથી લેવાનો કે ખાલી સારસ્વત કલ્પમાં જ શ્રી પ્રભુ પ્રગટ થાય છે, બીજા કોઈ જગ્યાએ શ્રી પ્રભુ લીલા નથી કરી શકતા. કારણ કે એ કરી શકે છે, એ પણ સાચું છે, નિત્ય લીલાવાદ પણ સાચો છે, અને ઐતિહાસિકતા હિસ્ટરી પણ બરાબર જ છે. એ હિસ્ટરી પણ હતી અને એ નિત્ય પણ છે. એમ બંને વિરુદ્ધ ધર્માશ્રયત્વ વાળી લીલા છે શ્રી પ્રભુની. એટલા માટે દર વર્ષે આપણે જન્માષ્ટમી પણ મનાવતા હોઈએ છીએ. એવું દ્રઢાગ્રહ નથી કરવાનો કે નિત્ય લીલા છે, એમાં તો રોજ શ્રી પ્રભુ પ્રગટ થાય, રોજ પાછા
તિરોભૂત થાય એવું નથી બિલીવ કરવાનું. કારણ કે આપણે ઉત્સવાંકનમાં પણ આપણે ઐતિહાસિકતા યાદ કરીને એ ઉત્સવને વિશિષ્ટ ઉત્સવ આપણે યાદ કરીને એ ઉત્સવ મનાવી રહ્યા છે. કોઈ પૂર્વ પક્ષ કરી શકે કે તમે તમારા ઠાકોરજીને બ્રહ્મ માનો તો પછી એમનો જન્મોત્સવ કેમ મનાવો છો? તો તેનો થાય કે જે મરણ, તો તમે કેમ જન્મોત્સવ મનાવો છો? તો આ આન્સર એ છે કે અમારા ઠાકોરજી તો જન્મ પણ લઈ શકે અને અમારા ઠાકોરજી બ્રહ્મ પણ છે. તો આન્સર આ છે એમ. હવે ખ્યાલ આવી ગયો? શ્રી પ્રભુ એ ઐતિહાસિક પણ, એટલે શ્રી પ્રભુ ઐતિહાસિક પણ છે અને શ્રી પ્રભુની લીલા નિત્ય પણ છે. જો આવો વિવેક કેળવાય કઈ રીતે નિત્ય છે ને કઈ રીતે ઐતિહાસિક છે, તો એકદમ પરફેક્ટ શુદ્ધાદ્વૈત જ્ઞાન થઈ જશે. હવે ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? ઐતિહાસિકમાં ખબર ના પડી. ઐતિહાસિકતામાં એમ છે કે તમે એને ઐતિહાસિક નહીં માનો તો પછી જન્મોત્સવ શાનો? જન્મોત્સવ છે, પ્રભુનો જન્મોત્સવ માનો છો તમે. શ્રી પ્રભુની તો ઇવન એટલી તમે ઉત્સવ કરો છો કે શ્રી પ્રભુ જયારે ઘૂંટરુવન ચલે ત્યારે પણ ઉત્સવ મનાવો છો. શ્રી પ્રભુ એકવાર કરવટ બદલે તો પણ ઉત્સવ મનાવો છો. શ્રી પ્રભુનું નામકરણ સંસ્કાર થાય તો પણ ઉત્સવ મનાવો છો. શ્રી પ્રભુની દરેકે દરેક જે ક્રીડા છે એના પર ઉત્સવ મનાવો છો. તો એના પર ઉત્સવ મનાવતા એનો મતલબ કે ક્યારેક એ લીલા પ્રગટ થઈ હતી એમ. તો એવું માનવું પણ જરૂરી છે કે શ્રી પ્રભુએ સારસ્વત કલ્પમાં સ્વયં એ લીલા પ્રગટ કરી છે. પણ એના લીધે એવું નહીં માનવાનું કે બસ હવે શ્રી પ્રભુ સારસ્વત કલ્પિત સુધી જ સીમિત છે એમ, અત્યારે શ્રી પ્રભુ લીલા ના કરી શકે, એવું માનવાની જરૂર નથી. કારણ કે શ્રી પ્રભુની લીલા પણ નિત્ય છે. એ થાય છે ત્યારે તે સારસ્વત કલ્પમાં પ્રગટ કરી છે શ્રી પ્રભુએ એમ, એવી રીતે. અને અત્યારે પણ પ્રગટ કરી છે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ. તો મને લાગે છે હવે ખ્યાલ આવ્યો ઐતિહાસિકતા વર્સિસ નિત્યતા. લીલામાં બંને પ્રકારના વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. લીલા એ નિત્ય પણ છે અને લીલા એ ઐતિહાસિક પણ છે એમ. ઠીક છે, તો અત્યારે આજે આપણે અહીં સુધી રાખીએ. કોઈને પ્રશ્ન હોય તો કરે. છે કોઈને પ્રશ્ન? સોમયજ્ઞ એ વૈદિક રીતે કીધું ને? હા, સોમયજ્ઞ વૈદિક યજ્ઞ છે. હા, તો એ થોડુંક સમજાવ ને, એટલે સોમયજ્ઞ કેવી રીતના, એટલે એ યજ્ઞ વિશે. હવે એમાં એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, પણ એમાં વૈદિક યજ્ઞમાં પંચમ પ્રકારનો યજ્ઞ, 5મા પ્રકારનો સોમયજ્ઞ છે કે જે એટલીસ્ટ એક વર્ષમાં એક વાર તો કરવો જ જોઈએ. એવો નિયમ છે એમ કે જે દીક્ષિત હોય એ યજ્ઞો, તો એ દીક્ષિતને એવો ફરજ બને છે કે એટલીસ્ટ એક વર્ષમાં એક વખત એ યજ્ઞ કરે એમ. અને સોમયજ્ઞમાં જે હોમ સામગ્રી હોય છે સોમરસ હોય છે. હવે સોમવલ્લી હવે અત્યારે તો પ્રાપ્ત બહુ ડિફિકલ્ટીથી એ પ્રાપ્ત થતી હોય છે સોમવલ્લીઓ. હવે એ સોમવલ્લીઓ પાછા લે, પછી સોમરસ કરે અને પછી સોમરસ કાઢીને પછી એનો હોમ કરે. યજ્ઞમાં મેઇન જે હોમ કરવાની સામગ્રી છે એ સોમરસ છે. એવી રીતે અગ્નિષ્ટોમ યજ્ઞ છે, જે હોમ ડિફરન્ટ પ્રકારના હોમ થતા હોય છે. એટલે સોમયજ્ઞ જે છે એ પણ એક આ પ્રકારનો યજ્ઞ છે કે જે દરેક વર્ષમાં એટલીસ્ટ એક વખત કરવાનો નિયમ હોય છે. અને એવી રીતે 6 માસ, 3 માસ, દરેક માસ અને દરરોજ એવા પ્રકારના યજ્ઞો પણ હોય છે કે જે દરરોજ કરવાના હોય. એવા પ્રકારના યજ્ઞ છે કે માસમાં એક વખત કરવાનો હોય. એવા પ્રકારના યજ્ઞ છે કે જે 6 માસમાં એક વાર એટલીસ્ટ કરવો જોઈએ. અને સોમયજ્ઞ જે છે એ એક વર્ષમાં એટલીસ્ટ એક વખત કરવો જોઈએ એમ. તો આ વૈદિક નિયમ હતો કે આવી રીતે આ પ્રમાણે જે વિભૂતિઓ જે છે એમનું યજન કરવું આવી રીતે એમ. એટલે આ યજ્ઞ કોને કરવા જોઈએ? એટલે એ યજ્ઞ જે છે એ બધા દીક્ષિત છે. એટલે કે જે યજ્ઞના દીક્ષા લીધી હોય, જે દ્વિજોય યજ્ઞ કરવાની દીક્ષા લીધી હોય
એ વર્ણ આશ્રમ ધર્મ પ્રમાણે એ યજ્ઞો આચરવા કહેલા છે. આપણે કરાય કે આપણે ના કરાય? વૈષ્ણવ કહી રહ્યો છું ને કે વૈષ્ણવ અને વર્ણાશ્રમ જુદી વસ્તુ છે. વૈષ્ણવ એ કોઈ વર્ણાશ્રમ નથી. વૈષ્ણવ એ સંપ્રદાય છે અને વર્ણાશ્રમ એટલે કે શૂદ્ર, ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે, અને આશ્રમ તો ગૃહસ્થ આશ્રમ છે અને વગેરે જેવા આશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે, તે વગેરે આશ્રમો છે. તો વૈષ્ણવતા જુદી અને વર્ણાશ્રમ અલગ રીતે વિચારવું જોઈએ. વૈષ્ણવ ઇઝ એ સંપ્રદાય, માર્ગ, અને વર્ણાશ્રમ જે ધર્મ જે છે એ આવી રીતે સેટઅપ થતો હોય છે. તો વૈષ્ણવ કેન બી અ બ્રાહ્મણ વૈષ્ણવ, વૈષ્ણવ કેન બી અ ક્ષત્રિય વૈષ્ણવ, વૈષ્ણવ કેન બી શૂદ્ર વૈષ્ણવ. વૈષ્ણવ છે એના પર એનું રૂલ્સ આવે. જો સપોઝ એ બ્રાહ્મણ વૈષ્ણવ હોય તો ડેફિનેટલી એને સંધ્યા કરવી જોઈએ, ડેફિનેટલી અને આ સર્વ પ્રકારના યજ્ઞ આચરવા જોઈએ. બરાબર. જો એ દીક્ષિત હોય તો, યજ્ઞનો દીક્ષા લીધી હોય કે હા અમે કરીશું આ, અને પરંપરાએ દીક્ષા લીધી હોય, તો જો દીક્ષા લીધી હોય તો ડેફિનેટલી હી હેઝ ટુ ડુ. દીક્ષા ન લીધી હોય તો ખાલી વેદ પઠન પાઠન કરીને વેદાજ્ઞા પ્રમાણે સંધ્યા વંદન આદિ કરીને કરી શકે છે. બરાબર. એટલે આપણે ભાઈ કરી શકાય, પણ ઇફ વી આર નોટ શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, આપણે ચોથું કયું છે? શુદ્ર. આપણે બ્રાહ્મણ બી નથી, ક્ષત્રિય બી નથી, શુદ્ર બી નથી. હવે હું એવું નહીં કહું કે તમે બધા શુદ્ર છો, પણ હું એટલીસ્ટ હું અમારું તો જાણીશું કે અમે શુદ્ર છીએ, કારણ કે અમે કોઈ દ્વિજત્વ પ્રાપ્ત નથી કર્યું. કારણ કે એમાં એવું હતું કે 3 વર્ણોને દ્વિજત્વ પ્રાપ્ત કરવાનું હતું, અને હવે દ્વિજત્વ પ્રાપ્ત નથી કરતા. આપણે તો કોણ જનોઈ પહેરે છે? હવે જે જનોઈ પહેરતા હોય એ લોકો અમુક વર્ણના હશે, પણ અમે તો કોઈ જનોઈ પહેરતા નથી, તો અમે જનોઈ નથી પહેરતા એટલે કે શુદ્ર સમાન છે. જનોઈ ને જનવ તમે બે કહું ને વચ્ચે જનવ બોલાય, એ કયા એમાં છે? જનેવ એટલે વ્રજભાષામાં એ લોકો જનેવ કે, જનેવું કે, અને આપણે જનોઈ કહીએ એમ ગુજરાતીમાં. યજ્ઞોપવિત. પણ જનોઈ તો ખાલી બ્રાહ્મણ ને ક્ષત્રિય બંને નહોતા પહેરતા? ના, 3 વર્ણોને અધિકાર છે, નથી. શુદ્ર ને નથી, બાકી અન્ય 3 ને છે અધિકાર દ્વિજત્વ પ્રાપ્ત કરવાનું. દ્વિજત્વ એટલે જનોઈ, રાઈટ? હા, દ્વિજત્વ જનોઈ, બ્રાહ્મણ. દ્વિજત એટલે બ્રાહ્મણ. દ્વિજત એટલે બ્રાહ્મણ નહીં, તમે એને મિક્સ ના કરો. દ્વિજત્વ એટલે બ્રાહ્મણ. દ્વિજ એ ક્ષત્રિય પણ દ્વિજ હોઈ શકે છે, એટલે તમે એને કરો. બ્રાહ્મણ એક વર્ણ છે, ક્ષત્રિય વર્ણ છે, વૈશ્ય એ વર્ણ છે, પણ એ 3 ને ગાયત્રી મંત્રોપાસનાથી એ દ્વિજ થઈ શકે છે. દ્વિજ એટલે કે ધ સેકન્ડ બોર્ન, બીજી વાર એને જન્મ લીધો હોય. બીજી વાર કેવી રીતે જન્મ લે? કે જયારે માતાનો કુખે એક વાર જન્મ લે અને બીજી વારનો જન્મ એ કયો? મંત્રનું દાન થાય ગુરુ દ્વારા, તો એનાથી નવો જન્મ થાય. જેમ કે આપણો જ નવો જન્મ બ્રહ્મ સંબંધ દાનથી થતો હોય છે, એટલા માટે મુષ્ટિ બંધ કરીને મંત્રનું દાન કરવામાં આવે છે. તો એવી રીતે જયારે વૈદિક મંત્ર એ ગાયત્રી મંત્રનો ઉપદેશ કરતા હોય છે, ત્યારે પણ એવી રીતે બીજો જન્મ માનવામાં આવે છે. એટલે દ્વિજ અને બ્રાહ્મણ જુદું વસ્તુ છે, એને મિક્સ નહીં કરો તમે એમ. બ્રાહ્મણ ઇઝ અ દ્વિજ, ક્ષત્રિય ઇઝ અ દ્વિજ, અને વૈશ્ય ઇઝ અ દ્વિજ ઇફ દે આર ઇનિશિએટેડ બાય વેદ ઉપદેશ. વેદ મંત્રના ઉપદેશથી જો એ લોકોનું દીક્ષા ગ્રહણ થઈ હોય તો આ 3 વર્ણને એક કોમન નામ છે દ્વિજ. અને પણ દ્વિજમાં પણ 3 પ્રકાર હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ. હવે ખ્યાલ આવી ગયો? દ્વિજ એટલે કે ધ સેકન્ડ બોર્ન, બીજી વાર જેનો જન્મ થયો હોય એને દ્વિજ કે એમ. બરાબર. પણ જેમાં દ્વિજ જ છે ને, પણ વૈદિક દ્વિજ નથી, પણ આ વૈદ થી પણ ઉત્કૃષ્ટ દ્વિજતા છે આપણામાં. અને શું દ્વિજતા છે? સંબંધનું દાન, એ આપણી દ્વિજતા છે એમ. બરાબર. બ્રહ્મ સંબંધ દાન કરવા શ્રી આચાર્ય ચરણો શું આજ્ઞા કરતા હોય છે? મુષ્ટિ બંધ કરવાની આજ્ઞા કરતા હોય છે. એ તો તમને ખ્યાલ હશે ને?
મુઠ્ઠી બંધ કરવાનો હેતુ શું? ફરી યાદ કરાવી દો. મુઠ્ઠી કેમ બંધ કરવાની? ફરીથી જન્મ થાય છે એટલે. રાઈટ. એટલે એવી રીતે આપણી દ્વિજતા અલગ, એ લોકોની દ્વિજતા અલગ. હવે એમાં કમ્પેરિઝન નથી કારણ કે કોણ મોટું કોણ નાનું, પણ આઈ મીન બોથ થિંગ્સ આર એપ્રોપ્રિએટ ઓન ઇટ્સ ઓન પ્લેસ એમ. આજે પણ કોઈ સોમયજ્ઞ કદાચ કોઈ કરે તો પાછા પ્રભુ પેદા થઈ શકે નહીં? એ સમજી ગયા. હા, તો એટલે પેદા નહીં બોલી શકાય પણ એને પ્રાદુર્ભાવ બોલી શકાશે. હા, કોઈ પ્રોબ્લેમ નથી. વી હેવ ટુ લર્ન અને વી આર હિયર ટુ લર્ન, નોટ ટુ શો અવર પંડિતાઈ. અને લાઈક વી હેવ ટુ ઓલવેઝ લર્ન. એટલે આપણે સ્ટુડન્ટ્સ જ છીએ અને નો પ્રોબ્લેમ ઇફ યુ મેક મિસ્ટેક, કારણ કે ટુ અર ઇઝ અ હ્યુમન. મનુષ્ય માત્ર એ ત્રુટિ કરતો હોય છે અને એમાં કોઈ ખોટું નથી ત્રુટિ કરવામાં. એ થઈ જતી હોય છે ને એ પણ શ્રી પ્રભુની જ ઈચ્છા છે એમ માનીને આગળ જવાનું. પણ આપણે વી હેવ ટુ લર્ન. એમાં કોઈ વાંધો નથી. તમે ખોટું બોલી ગયા તો પણ ડઝન્ટ મેટર. ઓકે, એટલે ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. તો હા, એટલે હું શું કહેતો હતો હું ભૂલી ગયો. પ્રશ્ન શું હતો? Thank you so much for whatever you just said. Thank you. And I sincerely apologize. No, that's fine. પણ હું જે કહી રહ્યો હતો એ શું પોઈન્ટ પર કહી રહ્યો હતો? હા, સોમયજ્ઞ. એટલે તમે એક પ્રશ્ન પૂછ્યો હતો સોમયજ્ઞનો. એમાં એમ છે કે તમને કોઈક ગલતફહેમી થતી હોય છે, પણ જે આજ્ઞા થઈ શ્રી પ્રભુની, શ્રી જયારે યજ્ઞનારાયણ ભટ્ટે એટલે કે શ્રી મહાપ્રભુજીના પૂર્વજોએ જયારે સોમયજ્ઞ આચર્યા, તેમાં જે આજ્ઞા થઈ મદન મોહનજી તરફથી, શ્રી મદન મોહનજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી એમના પૂર્વજોને કે હું અવતરિત થઈશ. તો જે હું અવતરિત થઈશ એ એકચ્યુઅલી નોટ બીકોઝ દે ડીડ યજ્ઞ, ઇટ વોઝ બીકોઝ શ્રી પ્રભુને એવી ઈચ્છા થઈ, સ્વભાવાનુપાતી અનુગ્રહ શ્રી આચાર્ય ચરણોના વંશજો પર કરવી હતી. એ મૂળ ઈચ્છા એ છે, નોટ બીકોઝ કે એ લોકો આટલા બધા યજ્ઞો કર્યા અને આટલા બધા યજ્ઞો કરવાના હિસાબથી ચાલો હવે મારે આવવું પડશે. એ આવવું પડશે પણ નતું, પણ એમને સન્મુખ જઈને સામે જઈને આજ્ઞા કરી છે કે તમારા આ અવધિ પૂરી થશે આટલી, કારણ કે હવે અવધિ પૂરી કરાવવાનો એવી ઈચ્છા નથી કે ના તમે આટલા તમે 100 નારિયેળ ફોડશો ત્યારે હું પ્રાદુર્ભાવ થઈશ. એવી આજ્ઞા નહોતી. આજ્ઞા ખરેખર તો એવી જ હતી કે શ્રી પ્રભુની એ જે સ્વભાવાનુપાતી અનુગ્રહ હતો, એ અનુગ્રહ હતો આચાર્ય વંશજો શ્રી આમદ આચાર્ય ચરણોના પૂર્વજો પર. તો પૂર્વજો પર એવી અનુગ્રહ, એટલો બધો હાઈએસ્ટ પ્રકારનો અનુગ્રહ હતો કે શ્રી પ્રભુએ સ્વયં પ્રગટ થઈને આ આજ્ઞા કરી. બહુ સુંદર. એવું નથી વિચારવાનું કે બીકોઝ દે ડીડ સોમયજ્ઞ ધેટ્સ વાય શ્રી પ્રભુ કેમ. એવું નથી. એકચ્યુઅલ મૂળ રીઝન શું છે? શ્રી પ્રભુની એવી અનુગ્રહ છે, શ્રી પ્રભુની જ એવી ઈચ્છા થઈ કે નહીં શ્રીમદ આચાર્ય ચરણો ના રૂપે મારે પ્રગટ થવાનું છે, તો એમના પૂર્વજોને હું આ એક હિન્ટ આપું એમ. એટલે તમે એ બે પર્સપેક્ટિવ ને જુદા રાખો. વાર્તામાં તો એવું જ લખવામાં આવે છે, શ્રી મહાપ્રભુજી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં એવું લખવામાં આવે છે કે શ્રી મહાપ્રભુજીના પૂર્વજોને આવી રીતે યજ્ઞનારાયણ ભટ્ટને આવી રીતે આજ્ઞા થઈ. તો આજ્ઞા તો થઈ, એ તો નો ડાઉટ દેટ ઇઝ 100% ટ્રુ આજ્ઞા. પણ આજ્ઞા કેમ થઈ તો એમાં એવું નહીં લખ્યું કે કારણ કે એ લોકોએ સોમયજ્ઞ કરતા હતા, એવું ક્યાંય નહીં લખ્યું હોય. લખ્યું તો આપણે સમજવાનું છે કે શ્રી મહાપ્રભુજીનો માર્ગ શું છે અને શ્રી મહાપ્રભુજીના હિસાબથી પ્રભુ ક્યારે પ્રાગટ્ય લે છે. તો મહાપ્રભુજીના હિસાબથી પ્રભુ ત્યારે જ પ્રાગટ્ય લે છે કે જ્યારે આપ શ્રી ભક્ત વશ્ય છે. જો ભક્ત હોય તો જ આપ શ્રી પ્રગટ થાય. તો એનો મતલબ કે શ્રીમદ આચાર્ય ચરણોના પૂર્વજો એ નિરુપાધિક ભક્તો હતા, અને એ નિરુપાધિક ભક્તો હતા એટલા માટે તે ડિઝર્વ કે સાક્ષાત પુરુષોત્તમ જ એમના ગ્રહમાં પધારે. એટલા જ માટે એ સર્વકાય જે પૂર્વજો છે એ સર્વકાય જે છે એ ભક્ત હતા, અને એ ભક્તના લીધે જ આ સ્વયં પ્રગટ થયા. નોટ બીકોઝ કે એ લોકો આ સર્વકાય યજ્ઞો કરતા હતા, નોટ બીકોઝ ઓફ ધેટ, પણ મૂળ કારણ એ છે. એમ સહકારી કારણ હોઈ શકે, પણ જે મુખ્ય કારણ શું છે એ શ્રી પ્રભુની જ વરણ કરવાની ઈચ્છા. બરાબર.
એટલે અહીંયા તમે પૂર્વજો શ્રી મહાપ્રભુજીના પૂર્વજોનું સ્વરૂપ વિચારશો તો સ્વરૂપ જે જોશો તો તમને ખ્યાલ આવશે કે એક સૂર્ય અવતાર હતા, એક ગણેશા અવતાર હતા, એવી રીતે યજ્ઞ અવતાર હતા, યજ્ઞ નારાયણ અવતાર હતા. આ પૂર્વજો પણ એવા સામર્થ્યવાન શ્રી મહાપ્રભુજીના પૂર્વજો છે. એમ એ કોઈ સાધારણ જીવ નહોતા, પણ એ આ સર્વ કઈ જે સામર્થ્યવાન એમના પૂર્વજો હતા શ્રી મહાપ્રભુજીના. તો મને લાગે બધા ક્વેશ્ચન આન્સર કરી શક્યો છું. હવે કોઈ છે પ્રશ્ન કોઈ બીજો? એ જે પૂર્વજોની જે વાત કરે છે તો મહાપ્રભુજી પોતે ત્યાં ગુરુ પાસે તો યજુર્વેદ ભણ્યા, અને જે શાખા હતા ને મહાપ્રભુજી જે યજુર્વેદ છે, યજુર્વેદની 2 શાખા કૃષ્ણ અને શુક્લ પક્ષ, એમાંના જે કૃષ્ણ પક્ષના જે તૈત્રીય શાખાના ગ્રંથો ગુરુ જોડે ભણ્યા. પણ સાથે સાથે કહે છે કે એમના જે નારાયણ દીક્ષિત એમની પાસે સર્વ જે પાણીની સૂત્રના અષ્ટાધ્યાયના સર્વ ભાષ્ય સર્વ વસ્તુ ત્યાં એમની પાસે શીખ્યા. ગૌતમના કણાદના ગ્રંથો, યોગના, સાંખ્યના, મીમાંસાના કેટલા 6 શાસ્ત્રનો એમને નારાયણ દીક્ષિત પાસે પોતે ભણ્યા હતા. અને બીજા આપણે જોઈએ તો પેલા જે માધવ સંપ્રદાયના પણ બીજા બધા એમની પાસેથી પણ ગીતા, ભાગવત ને નારદ પંચરાત્ર વગેરે ભણ્યા. પણ કહેવાનું શું કે એમના વંશજમાં જ એકનું સ્વરૂપ આપણને બતાવેલું છે ને. કોઈકનામાં શિવજીનું સામર્થ્ય બતાવ્યું છે, કોઈકનામાં અલગ અલગ દરેકનું સામર્થ્ય પણ બતાવેલું છે ત્યાં. એટલે એમાં કીર્તનમાં પણ આવે છે શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. શ્રી લક્ષ્મણ ભટ્ટજીને શું કહેવામાં આવે છે? ભક્તિના ભૂપ, એટલે કે ભક્તિના રાજા કહેવામાં આવે છે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને. એવી રીતે ખ્યાલ આવી ગયો કે સર્વ પૂર્વજો છે એ ભક્તરાજ જ છે, અને ભક્તરાજની ઘરે જ ભગવાન પધારી શકે. તો શ્રી મહાપ્રભુજીના પણ પૂર્વજો એવા જ સામર્થ્યવાન હતા. અને એટલા જ માટે શ્રી લક્ષ્મણ ભટ્ટજી માટે કીર્તનમાં, કયા કીર્તનમાં? કેસર કી ધોતી પહેરે કેસરી ઉપર ના ઓઢે. હા, એ તો કેસર કી ધોતી પહેરે કેસરી ઉપર ના ઓઢે, તિલક મુદ્રા બેઠ શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. છેલ્લે ટૂંક શું હતી? શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. એ ભૂપ કેમ કહેવામાં આવે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને? એ ભક્તિના ભૂપ છે, રાજા છે. અને એ રાજા એટલે ત્યાં એ પૂર્વજોનું સ્વરૂપ કહેવામાં આવે છે કે શ્રી મહાપ્રભુજીના પૂર્વજ પણ એટલા જ સામર્થ્યવાન છે. અને એ જયારે તેઓ ભક્તિના રાજા હતા, એટલા જ માટે ભક્તિના રાજા થવાથી એ ભગવાન ત્યાં પ્રગટ થયા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે. લક્ષ્મણ ભટ્ટજી ને લંબા ગારું વાસુદેવ દેવકી એવું સાંભળ્યું છે. બરાબર છે. એટલા જ માટે ભક્તિ પછી આગળ આવી. કારણ કે જે મહાપ્રભુજી જયારે આટલા 5 વર્ષ કરીને વિદ્યા અભ્યાસ માટે જયારે નીકળ્યા ને ત્યાર પછી જે ઉપનયન બીજો સંસ્કાર, કારણ કે પહેલા સંસ્કારમાં આપણને કે ને કે પહેલામાં વિદ્યા ગ્રહણ કરી શકે, વેદનું અભ્યાસ ને વગેરે કરી શકે, ને દ્વિજ બન્યા પછી ઉપનયન સંસ્કાર થાય ત્યાર પછી શું છે પોતે યજ્ઞ વગેરે કરી શકે. તે વખતે પહેલી વાર જયારે ઘરથી નીકળે છે તો મહાપ્રભુજીનું સ્વરૂપ આપણે જોઈએ તો કેવા દંડ, મેખલા, કોપીન, કટિવસ્ત્ર, કમંડલું એક સ્વરૂપનું ધારણ કરેલા છે. પણ 2 વસ્તુ એમને હાથમાં રાખી. એક વસ્તુ રાખી ઠાકોરજીને મસ્તકે પધરાયા, અને બીજા એમની જોડે ચાલતા જે આપણે દામોદર દાસજી બતાવે છે કે જેમને ભાગવતજીને મસ્તકે ધરાયા. આ જ વસ્તુ આપણને બતાવે છે કે આ ભક્તિનું સ્વરૂપ ત્યાંથી જ પ્રાગટ્ય પહેલેથી જ થયેલું હતું. બરાબર. ઠાકોરજીને માથે પધરાવે મંજુસામાં ઠાકોરજીને મસ્તકે મહાપ્રભુજી જાતે મંજુસાને રાખીને ત્યાં પ્રવાસમાં નીકળતા. શ્રી મહાપ્રભુજીના તે વખતે સેવ્ય સ્વરૂપ મુકુંદરાયજી હતા. અને મુકુંદરાયજી શ્રી મહાપ્રભુજી જયારે પૃથ્વી પરિક્રમામાં પધારે તો શ્રી મહાપ્રભુજી એ રીતે ધારણ કરતા શ્રી પ્રભુને શ્રી મસ્તક પર ધારણ કરતા.
કે મુકુંદરાયજીની જે મુકુંદરાયજીના જે ઝાંપીજી હોય તો એ ઝાંપીજી સ્વયં શ્રી મસ્તક પર ધારણ કરતા અને શ્રીમદ ભાગવતની પોથીજી પણ ભક્તના શ્રી મસ્તકે ધારણ કરાવતા. તો એમાંથી જે સ્વરૂપ સમજવાનું છે એ આ જ છે કે પ્રમેયને એટલે કે પૂર્ણ પુરુષોત્તમને તો શ્રી મસ્તક પર જ રાખવા જોઈએ. તે વખતે શ્રી મહાપ્રભુજીના સેવ્ય હતા મુકુંદરાયજી અને શાલિગ્રામજી પણ હતા. શ્રી મહાપ્રભુજી જોડે બિરાજમાન શાલિગ્રામજી પણ હતા. અને અન્ય સ્વરૂપો મને વલ્લભ દિગ્વિજય બરાબર યાદ નથી, પણ ઘણા બધા અન્ય સ્વરૂપો પણ હતા. અને એવી રીતે એટલે કે એવી રીતે આ પ્રસંગ હતો. એમ મને વલ્લભ દિગ્વિજય હવે વાંચીએ બહુ વર્ષો થઈ ગયા. એમાં સુંદર બતાવે છે કોઈના છોકરાને બીજા બધા હતા ને બધું. હા રાઈટ. એટલે તે વખતે શંભુ નામના સેવકો હતા. એમના 4 લક્ષ્મણ ભટ્ટજીના વિભુ શંભુ અને એવું કઈક નામ હતું. ચોથા શંભુ 4 જણ હતા. રાઈટ. ઠીક છે, તો આપણે અહીંયા રાખીએ. આશ્રયનો પદ લઈ લો મનોજભાઈ. વલ્લભ રૂપન જાન્યો જીન શ્રી વલ્લભ રૂપન જાન્યો જનની ઉદરાય કહા કીનો જન્મ અકાર જમાન્યો જીન શ્રી વલ્લભ રૂપન જાન્યો સકલ વેદ વિધિ સકલ ધર્મ નિધિ સકલ વેદ વિધિ સકલ ધર્મ નિધિ કરતા જો વેદ બખાન્યો ભયો જુ સકલ શાસ્ત્ર પડ્યો નાહક ફાટ્યો પાન્યો જીન શ્રી વલ્લભ રૂપન જાન્યો અગ્નિ રૂપ પ્રભુ સકલ શિરોમણી દેત અભય પદ દાન્યો રસિક પ્રીતમ તે ચરણ ભજત તે રસિક પ્રીતમ કે ચરણ ભજત જે સકલ પદારથ જાન્યો જીન શ્રી વલ્લભ રૂપન જાન્યો જીન શ્રી વલ્લભ રૂપન જાન્યો જીન શ્રી વલ્લભ रूपन जान्यो। स्वाधीश की जय, कुशाई जी परम दयाल की जय, श्याम सुंदर से मने की जय, सर्व वैष्णव ने जय जय श्री गोखले। जय श्री